મેં આદિને એના માટે જ બોલાવ્યો છે. પણ તમને શું લાગે છે કે આ નિર્ણય સાચો છે ને યોગ્ય છે? હા, અત્યારે તો મેં વિચારીને નિર્ણય લીધો છે. સાચો ખોટો તો સંજોગ આવે ખબર પડે. પણ મને લાગે છે કે આ બાબત સાચી નથી અને આ કરવા લાયક નથી. બીજો કોઈ રસ્તો પણ નથી. પણ તમે તો કઈ રસ્તો કાઢી શકો ને. તમે જ કહેશો કે કઈ રસ્તો નથી તો કઈ મતલબ નથી. પપ્પા, તમે મને બોલાવ્યો, કંઈ કામ હતું? હા બેટા, હું તને એમ કહેતો હતો કે તારું નોકરીનું ટ્રાન્સફર થઈ ગયું, તું સુરત છોડીને અમદાવાદ જાય છે. હા, તો અમે લોકોએ એવું વિચારીએ છીએ કે બેમાંથી એક જણ તારી સાથે રહેવા આવી જઈએ. એમાંથી એક જણ એટલે તમે કહેવા શું માંગો છો? કેમ કે સાગરની નવી નવી નોકરી છે અને અમારા બંને જણાના ખર્ચા એ કદાચ ન ઉઠાવી શકે. અરે હું માનું છું કે તમારી તબિયત સારી નથી રહેતી ને તમારી દવાઓ ચાલુ છે, પણ એવું જરૂરી નથી ને કે તમે અત્યારે આવું ડિસિઝન લ્યો કે સાગર ભેગા તમે રહો કે મમ્મી રહે, કે મારી ભેગા તમે રહો કે મમ્મી રહે. પણ હમણાં તો હું તો એવું વિચારું છું કે જો તમે અહીંયા રહો તો વધારે સારું, કેમ કે હજી અમદાવાદ જાઓ, હું સેટ થાવ પછી તમને બોલાવી શકું ને. એમાં બેટા બે કામ થશે. એક તો બંને ભાઈને અડધો અડધો ખર્ચો વહેંચાઈ જશે અને બીજો બંનેને મા બાપની એક એકની હૂંફ મળશે. હા, એ વાત તો સાચી પપ્પા કે જો મને આ ઘર છોડીને કે તમને બધાને છોડીને જવાનું જરાક પણ મન નથી થતું, પણ શું કરવું હવે, મારું ટ્રાન્સફર થયું છે એટલે મારે ત્યાં જવું તો પડશે જ. અને પણ તમે જે આ કહો છો ને એ બરાબર નથી. તમને લોકોને અલગ કરવા એ સારી વાત ન કહેવાય ને. બેટા, આપણે ખર્ચાનું પણ જોવું પડશે ને. ખર્ચાનું જોવું પડે, તમારી વાત 100% સાચી. હું માનું છું કે તમે સારું વિચારો છો કે બંને ભાઈ ના માથે ખર્ચો વધારે પડતો ન આવે એટલે તમે યોગ્ય વિચાર્યું છે. પણ પપ્પા, આ ઉંમરે તમે લોકો જુદા પડો કેવું લાગે? હા, તો સમય છે કે જીવનમાં છેલ્લો સમય, મતલબ કે ભગવાન કરીને તમને 100 વર્ષના થાવ, પણ આ સમયમાં તમે લોકો સાથે રહો એ સારું લાગે. આ જુદા પડો એ યોગ્ય ન કહેવાય. પણ મીરા, હું જો તારી સાથે આવું તો વહુને પણ ટેકો રહે ને થોડો. હા હા મમ્મી, કેમ નહીં, પણ હવે એ હું તો કઈ રીતે કહી શકું કે તમે જ મારી ભેગા રહેશો? આપણે એવું કંઈ નક્કી તો નથી કર્યું કે તમે મારી સાથે ચાલો કે પપ્પા મારી સાથે ચાલો. એના માટે મારે વિચારવું પડશે ને, અને મારે સાગર સાથે પણ વાત કરવી પડશે આ વિષય ઉપર. અરે એમાં શું વાત કરવાની બેટા, તું ઘરનો મોટો દીકરો છે તો પછી તું જે નિર્ણય લે એ જ સાચો ને. એવું તમે માનો છો? જો હું નિર્ણય લઈ લઉં તો કાલ ઉઠીને નિધિ બહુને કંઈ પ્રોબ્લેમ થાય, નિશા પણ બોલી શકે અને સાગર પણ બોલી શકે કે મોટા ભાઈ ગમે ત્યારે ગમે તે ડિસિઝન લઈ લે છે અને અમારે માનવું પડે છે. તો મારે આ ડિસિઝન લેતા પહેલા એ લોકોને વાત કરવી, પૂછવું તો પડે ને. હા હા, ઠીક છે. એ બંને ભાઈ મળીને વાતચીત કરી લે, પછી જે નક્કી કરે એ પ્રમાણે આપણે જઈશું. હા, બરાબર છે પપ્પાની વાત. અમે લોકો બધા ચર્ચા કરી લઈશું અને સાગરની સાથે પણ હું વાત કરી લઈશ. પછી હું તમને જણાવીશ કે શું કરવું આપણે. ઠીક છે બેટા, તમારા બંને ભાઈની ખુશી એ જ અમારી ખુશી છે. હા, કેમ નહીં. બીજું કંઈ કામ નહોતું ને? ના. સારું, તો હું જાઉં. હા બેટા. હા હા. શું તમે હા હા કરો છો બધી વાતમાં? તમે આ ઘરના મોટા વડીલ કહેવાઓ તો તમારા દીકરાને કંઈક કહેવું જોઈએ ને. સમય બદલાઈ ગયો છે. જ્યારે આપણા બાવડામાં જોર હતું, આપણા પર ઘર ચાલતું હતું, ત્યારે બધા નિર્ણયો આપણા જ ચાલતા હતા અને ઘરના મોભી આપણે જ ગણાઈએ.
પણ હવે નિર્ણયો આપણા નહીં, આપણા દીકરાઓના ચાલે. કેમ કે ઘર એમને ચલાવવાના છે. ઘર ભલે એમણે ચલાવવાના હોય, પણ આપણે માવતર તો છીએ ને, તો આપણું થોડું તો ચાલવું જોઈએ ઘરમાં. પણ એ લોકો ઉપર નિર્ણય છોડી અને એ લોકોને ખુશ રાખીએ તો એમાં વાંધો શું છે? પૂછી લેવા દે, બે ભાઈ એકબીજા વાતચીત કરી લે, જે નિર્ણય લે એ આપણને મંજૂર હશે. હવે તમે જેમ ઠીક કરો તેમ, મારે તો કંઈ કહેવું નથી. ઠીક છે, ચાલ હવે મંદિરે જઈને આવીએ. હા. ચાલ. હા, મમ્મીને શું વાત કરતા હશે? એ તો કંઈ સંભળાતું પણ નથી. હવે તો આદિ આવે ને પછી જ ખબર પડે. કેમ અહીંયા ઊભી છે? હું અંદર જ આવતી હતી. પણ એક મિનિટ, મમ્મી અને પપ્પાએ કેમ તમને અંદર બોલાવ્યા હતા? શું વાત કરી? અચ્છા, તો તને એ વાત જાણવાની ઉતાવળ હતી એટલા માટે તું અહીંયા જ ઊભી હતી એમ ને? હા, સમજી ગયા. કેવું નહીં, આપણા લગ્ન થયા છે ને ત્યારથી તમે હું કહું ને એ પેલા તરત સમજી જાઓ. સારું કહેવાય. એ જ તો મારો પ્રોબ્લેમ છે કે તું કંઈ ન કહે ને તો પણ સારું સમજાઈ જાય છે. એનું શું કરવું? હા, હવે તને વાત કરી જ દઉં છું. આપણે લોકો અમદાવાદ રહેવા માટે જઈએ છીએ ને, હા, તો મમ્મી અને પપ્પા એ વિચારતા હતા કે બંને ભાઈ સાથે એક સાથે પપ્પા અને એક સાથે મમ્મી બંને અલગ પડી જઈએ એમ. અને આપણે લો કરીને જે હું વિચારતી હતી ને એ જ થયું. શું એ થયું? સાચી જ વાત છે ને. આમ પણ જો અમદાવાદ જશું તો મને પણ પપ્પા મમ્મી વગર ગમશે નહીં, અને બંને ત્યાં આવે તો વધારે સારું. પણ લોકોએ જેવું વિચાર્યું છે કે અમે બંને ભાઈ પાસે વેચાઈ જઈએ, તો પછી હું ના પાડી શક્યો. શું ના ન પાડી શક્યો? તમારે કહેવાય ને કે તમને અમદાવાદમાં નહીં ફાવે. લે, એવું થોડી કહી શકાય નહીં ફાવે. અને માં ફાવવાની ક્યાં વાત આવે છે? આપણે ફવાડવું પડે. હા, એટલે એમ જ કહી દો ને કે તમારે જ લેવા છે જોડે મમ્મી પપ્પાને. બંનેને લઈ લો. એક કામ કરો, એટલે હું નવરી જ ના થાવ. હું તો એવું જ ઈચ્છતો હતો કે બંને સાથે રહે, પણ આમ તો એ જ કરાય કા? હું ફરી પપ્પાને એને કહી દઉં કે એક કામ કરો, તમે અમારી સાથે અમદાવાદ આવી જાઓ. શું એ જ કરાય? ના ના, હવે એમણે જે ડિસાઈડ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. એક કામ કરો, પપ્પાને સાથે આપણે લઈ લઈએ. ના, પપ્પાને નહીં. પપ્પાને છે ને નહીં ફાવે. પપ્પાને તમને ખબર છે ને ગાર્ડનમાં આટો મારવા જવું જોઈએ, બહાર મંદિરે જવા જોઈએ, ચા જોઈએ, હા, નાસ્તો જોઈએ. એમ નહીં, મારું કહેવાનું એમ છે કે અમદાવાદમાં મારા જોડે મમ્મી હોય ને તો વધારે સારું રહેશે. હા, મમ્મી હોય તો કઈ રીતે? મમ્મી હોય તો કઈ રીતે વધારે સારું રહેશે? સમજાવીશ મને? એટલે જો હું એમ કહું છું કે પપ્પા હોય ને તો મારે સાડી જ પહેરવી પડે. અને તમને ખબર છે મેં તો કેવા સપના જોયા હતા કે અમદાવાદ રહેવા જઈશ, ત્યાં હું ડ્રેસ પહેરીશ, જીન્સ ટી શર્ટ પહેરીશ. આવું ન કરો ને, મમ્મીને સાથે લઈ લ્યો ને. હા, એ વાત પણ સાચી. તું ફ્રીડમમાં રહી શકે, ફ્રીલી રહી શકે, એટલા માટે તું સારું વિચારે છે ને. પણ હું શું કહેતો હતો કે પપ્પા સામેથી એમ કહે છે તો કે મારે તારી સાથે અમદાવાદ આવવું છે, તો હું ના નહીં પાડી શકું ને. શું કામ ના નહીં પાડી શકો? એ મારે નથી જોવાનું. તમે કંઈ ને કંઈ બાનું બનાવી લેજો, નહીતર હું અમદાવાદ રહેવા નહીં આવું. અહીંયા બરાબર છું. કેવી વાત કરે છે તું? તું અમદાવાદ નહીં આવે તો હું ત્યાં જઈને શું કરીશ? તો રહેજો એકલા ત્યાં. આમ પણ તમારી જોબ ત્યાં લાગી છે. અરે પણ તારે સાથે આવવું જ પડશે ને. ઠીક છે, તું કહે છે તો મમ્મીને હું કહી દઈશ, પણ સાગર એવું વિચારશે તો એ લોકો પણ મમ્મીને રાખવા માંગશે તો શું કરશું? શું એ ના પાડવાના? આમ પણ તમને તો ખબર છે ને આ નિધિને ક્યાં મમ્મી જોડે ભળે છે, રોજે રોજ ઝઘડો કરે છે, અને મારે ને મમ્મીને સારું બને છે. એટલે હું તો મમ્મીની સેવા કરીશ, સાચવીશ, અને મમ્મીને કંઈ બહાર જવું હોય તો હું લઈ જઈ શકું. પપ્પાને હું થોડા બહાર લઈ જઈ શકું, અને તમે આખો દિવસ ઓફિસે જતા રહેશો. પપ્પા બિચારા બોર થઈ જશે. હા હા, સમજાઈ ગયો તારી વાત. મમ્મીને આપણી ભેગા રાખીશું, બસ. હા હા, શાંતિ શાંતિ. ખુશ? એકદમ ખુશ. બરાબર ખુશ. એટલે
તમે મસ્તી કરો છો? ના, પૂછું છું ખાલી કે ખુશ છો ને એમ. સારું, તો હું જાઉં હવે. હા, પણ મેં કીધું ને એ યાદ રાખજો. પપ્પાને આપણી સાથે રાખવાના છે જ ને, યાદ જ છે મને. પપ્પાને નહીં, મમ્મીને. મમ્મીને ધીમે બોલ ને, મમ્મીને. કેવા છે? રાખવા તો મમ્મીને જ છે. પપ્પા આવશે ને તો મારે જ અમદાવાદ જવાનું કેન્સલ કરી નાખવું છે. હવે જાઓ અંદર, કામ પતાવું. સાગર, સાગર, શું છે ભાઈ? આ ઘરમાં સુવાની જગ્યા નથી મળતી કે અહીંયા આવીને સુવે છે? અરે ભાઈ સૂતો નહોતો, આ તો મનોમંથન કરતો હતો. વાહ, તારું મનોમંથન. હવે બીજું પણ એક મનોમંથન કરી લે. શું મનોમંથનની વાત કરો છો તમે? હમણાં હું પપ્પાની અને મમ્મીની સાથે બેઠો હતો. એમને જરા કામ હતું મારું. તો એને તમારું કામ હતું ને, તમે કામ કર્યું કે નહીં? હા, ના ના, કામ મારું હતું પણ કરવાનું બંનેને છે. એટલે પપ્પાએ મને ત્યાં બેસાડીને વાત કરી કે હવે હું અમદાવાદ જતો રહેવાનો છું. તો પપ્પાએ એવું વિચાર્યું છે કે પપ્પા અથવા મમ્મીમાંથી કોઈ પણ એક જણ મારી સાથે આવશે અને એક તારી સાથે અહીંયા રહેશે. હા, તો એટલે એમ કે આ વાતની તને જાણ તો મારે કરવી પડશે ને કે પપ્પાએ આવું વિચાર્યું છે કે હું અમદાવાદ જાઉં છું એટલે બંને ભાઈ આપણે અલગ રહીએ છીએ, તો એકના ભેગા પપ્પા રહેશે ને એકના ભેગા મમ્મી રહેશે. આ તો કઈ વાંધો નહીં ભાઈ. આમ છો, તમે અમદાવાદ જાઓ છો ને તો પપ્પાને છે ને તમારી સાથે જ લેતા જજો અને મમ્મીને ભલે ને અહીંયા રહ્યા. વાહ ભાઈ વાહ, તું તો ભારે હોશિયાર. હા, આ તારું મનોમંથન જલ્દી થઈ ગયું. અરે ભાઈ, આમાં હોશિયારની વાત ક્યાં આવે અને ક્યાં મનોમંથનની વાત આવે? તો તમને સીધું કહું છું કે તમે છે ને પપ્પાને લેતા જજો અને હું મમ્મીને રાખી લઈશ. અરે ના ભાઈ ના, પપ્પાને હું મારી સાથે અમદાવાદ ન લઈ જઈ શકું. કેમ ભાઈ, કેમ ના લઈ જઈ શકો તમે? અરે હજી ત્યાં મારે બધું જોવું પડશે ને કે કઈ જગ્યા પર હું રહેવાનો છું, ત્યાં ફાવે એમ છે કે નહીં, અને પપ્પાની તબિયત પ્રમાણે અમદાવાદનું પાણી ફરે તો તકલીફ થઈ શકે, એમને બીમારી વધી શકે. સરસ. એટલે મેં વિચાર્યું છે કે પપ્પા તારી ભેગા અહીંયા રહેશે ને હું મમ્મીને લઈને જઈશ. અરે ભાઈ, મેં આ કઈ રીતે નક્કી કરી શકું? કારણ કે મારે પણ નિધિને પૂછવું પડે અને આમ પણ તમને તો ખબર જ છે ને કે મારી હજુ નવી નોકરી લાગી છે. મારો પગાર ધોરણ પણ એટલો નથી કે હું પપ્પાને સારી રીતે સાચવી શકું, એના દવા દારૂનો ખર્ચો ઉપાડી શકું. પગાર ઓછો છે, હા, એનો મતલબ એ નથી કે વધશે નહીં. કાલ સવારે વધી પણ જશે. અને પપ્પાને સાચવવાની ક્યાં વાત આવે છે? અહીંયા તો આપણે રહીએ છીએ અને એમને અહીંયા તો ફાવે છે. હા, તો કઈ અહીંયા એમને એમ તો નહીં રહી ને, એના બધા ખર્ચા મારે ઉપાડવા તો પડશે ને. આમ ને એમ તો એ કઈ સચવાઈ નહીં જવાના. અરે સીધી વાત તને કરી દઉં, આમાં નિધિ બહુને પૂછવાની ક્યાં વાત આવે છે? ઘરમાં એ વહીવટ કરે છે તારો? હા, આપણે બંને ભાઈએ સમજવું જોઈએ ને આપણે બંને ડિસિઝન લેવું જોઈએ કે ઘરમાં શું કરવું છે. અરે પણ ઘરમાં ભલે ને આપણું ડિસિઝન ચાલતું હોય, પણ ઘરમાં જે વ્યક્તિ આપણી સાથે રહેતા હોય ને એને પૂછવું તો પડે જ. એ મારી વાઈફ છે, મારી પત્ની છે, તો મારે એને વાત તો કરવી પડે ને. આ તો બધું પૂછીને કર્યા કરજે ને પપ્પાને તારી સાથે જ રાખજે, એમને પણ એવું જ ગમશે. અરે ભાઈ, પણ મને તો એ વાત સમજ નથી પડતી કે તમે પપ્પાને મારી સાથે શું કામ રાખવા માંગો છો? તમારી સાથે રાખો ને, તમને શું વાંધો છે બીજો? અરે તને ખબર નથી પડતી, અહીંયાથી બધો સામાન લઈને અમદાવાદ જાવ તો મમ્મી હોય તો બે વસ્તુની મદદ કરાવે. હા, નિશાને પણ જરા ટેકો રહે. જરાક સમજ તો ખરા, બુદ્ધિ તો ચલાવ. હા, તો મમ્મી અહીંયા રહે તો નિધિને પણ ટેકો રહે ને. નિધિને ટેકો પછી રાખવાનો હોય, પહેલા મારે ત્યાં સેટ થવાનું છે, એનું વિચારવું પડે. પપ્પાને અત્યારે ત્યાં લઈ જાવ તો મારે સેટ થવું કે પપ્પાને સેટ કરવા? કદાચ એ ભૂલમાં બીમાર પડી ગયા તો હું તો દવાખાનાના ચક્કરમાં લાગી જાઉં અને મારી નોકરી ન કરી શકું ત્યાં જઈને. જો બીમાર પડવાના હોય ને તો અહીંયા પણ બીમાર પડે જ. હા, તો અહીંયા પડે તો અહીંયા દવા ચાલુ છે ને, એ દવા ચાલુ રાખવાની. ત્યાં મારે નવો ડોક્ટર બદલાવાનો, કેટલી બધી મગજમારી કરવી પડે. હું તને 100 વાતની એક વાત કહી દઉં ભઈલા, કે તારે જેને પપ્પાને અહીંયા રાખવાના છે. ના ભાઈ, તમે ભલે ગમે તે કહો,
પણ પપ્પાને હું અહીંયા ના રાખી શકું ભાઈ. તમે પણ સમજવાની કોશિશ કરો. યાર મારી પાસે એટલા પૈસા જ નથી, એટલો પગાર મારો આવતો જ નથી કે હું પપ્પાનો મહિનાનો ખર્ચો ઉપાડી શકું. તું માણસ છે કે શું છે? હા, તારો મોટો ભાઈ તને કહે છે એ તારે કરવાના બદલે તું તારો કક્કો સાચો રાખે છે. આ તો કઈ મારો મોટો ભાઈ મને પૈસા નથી આપતો કે એનો કક્કો સાચો રાખું. આ મારે મારું વિચારવું તો પડે ને. આ મારું કાલ સવારે અમારે બાળક થશે તો એનો ખર્ચો કઈ રીતે મારે ઉપાડવો? અરે ભાઈ, ખર્ચો આખી જિંદગી ખર્ચામાં વહી જાય તારી તો. આ તો મારે સેટ તો થવું પડે ને. એકવાર સેટ થઈ જાવ પછી ખર્ચો ઉપાડી શકું. આ ખર્ચા માટે મનોમંથન કર તો ખબર પડે કે પૈસા કેમ કમાવાય. આ ક્યારનો ખર્ચાની વાત કરે છે. અહીંયા સૂતો મનોમંથન કરતો હતો, એના કરતા કામે સરખો લાગી જાય ને તો પૈસા વધારે આવતા થાય. અને 2-5 પૈસાની મદદ હું તને કરીશ, પણ પપ્પાને તારે અહીંયા રાખવાના છે. ઓકે? તો ભાઈ તમે જેમ 100 વાતની એક વાત કીધી ને, મારી પણ વાત સાંભળી લો. પપ્પાને હું મારી સાથે નહીં રાખું એટલે નહીં રાખું. મમ્મીને રાખવા હોય ને તો મારી સાથે રાખું, નકર બંનેને તમે તમારી સાથે રાખો. એ મનોમંથન ચાલુ કર તારું. કચ ખાઈ ગયા છે. આ બધા પોતપોતાનું જ વિચારે છે, ખબર છે. એ બાના આવડે છે બધા મોટા મોટા દેતા. બાકી પપ્પા એને પણ નડે છે. હું કઈ નથી રાખવાનો પપ્પાને મારી સાથે. જ્યાં મધી રૂચો નહીં આવું એના. આ ઘાસ મોટું થઈ ગયું છે ને કોઈ કાપતું નથી. ઘાસ ને મૂકો ને તમે. શું થયું છે? ઈ બધું છોડો, મને ઈ કયો કે આદિભાઈ જોડે તમારી શું વાત થઈ? ચાલતા કહું શું વાત થઈ. હા ભાઈ, ચાલવાનું બોલો. ચલો. હા, આદિભાઈ છે ને એ લોકો અમદાવાદ જાય છે. શું? અમદાવાદ? હા, તો એ મને કહેતા હતા કે હું મમ્મીને લઈને અમદાવાદ માટે જાઉં છું. તમે લોકો પપ્પાને અહીંયા જ રાખજો. ઓહો, વાહ, મમ્મીને લઈને જાઉં છું. તમને મોઢું નથી દીધું? તમારે ચોખ્ખું કહી દેવાય ને કે ભાઈ મમ્મીને રાખવા અમે તૈયાર છે, પણ પપ્પાને તમે કોઈ કાળે નહીં રાખીએ. અરે મારે પણ પપ્પાને નથી રાખવા. તો ત્યાં બોલાય ને અહીંયા કયો છો? હવે મોટા ભાઈ સામે મારે કઈ રીતે બોલવું ને એ મારે વિચારવું તો પડે ને યાર. એનું માન તો હોય ને આપણે. અરે ભાઈ, આમ વિચારવામાં રહેશું ને તો બધું આ સમય આપણા હાથમાંથી જતો રહેશે. નહીં ને જો પપ્પાને આપણે રાખવાના થયા ને તોબા. નહીં રે નહીં, હું પપ્પાને તો નહીં રાખું. મારે યાર, મને પણ પપ્પા નથી જ ગમતા. આપણે કંઈક એવું કરવું પડશે કે જેથી કારણે પપ્પા છે ને એ આદિભાઈ સાથે અમદાવાદ જતા રહે અને મમ્મી અહીંયા રહે. અને જો મમ્મી અહીંયા રહેશે ને તો એ થારી અને મારી બંને માટે સારું છે. હું તમને ક્યારની ઈ તો સમજાવું છું. જો સાગર, તમે મને પ્રેમ કરો છો ને, પણ જો આ વસ્તુ થઈ ને તો પછી હું આ ઘરમાં નહીં રહું, કેમ કે મારી છે ને સહન શક્તિ નથી પપ્પાને સાચવવાની. અરે આમાં પ્રેમ કરવાની વાત ક્યાંથી આવે? તું પણ જાણે છે પપ્પા મને પણ નથી ગમતા, પણ મારી પણ તો મજબૂરી છે ને. હા, તમે મજબૂરી હોય તેનું કંઈક બોલવું પડે. કાં એ લોકોએ તરત કહી દીધું? મને પાકી ખબર છે સિયા ભાભીએ તો કીધું જ હશે કે પપ્પા અમને ન જોઈએ, મમ્મીને ભલે અમે સાથે લઈ જઈએ. એટલું આ બધો બોજ પપ્પાનો આપણી ઉપર આવે ને. સારું, હવે મેં ભાઈ જોડે વાત કરવી જ પડશે. તમે છે ને તમારી રીતના જે વાત થતી હોય ને કરી લેજો. બાકી આ વખતે જ્યારે હું તમને પૂછું ને એટલે જવાબ ઈ જ આવો જોઈએ. મમ્મી જોઈએ, બાકી પપ્પા તો નહીં જ. સમજાઈ ગયું? અને કોણ સમજાવે હવે? આને પપ્પા જોતા નથી અને ઓલા લોકોને પપ્પા જોતા. અરે મારે પણ નથી જોતા પપ્પા, પણ આ પપ્પાને કઈ કૂવામાં થોડી નાખવા જવા હે. આદિ, હા, તે શું નક્કી કર્યું? અમદાવાદ તું કોને લઈ જાય છે? તારી મમ્મીને કે મને? હા, મેં નક્કી કરી લીધું છે કે અમદાવાદ હું જાઉં ત્યારે સાથે મમ્મી આવશે. ના ના ભાઈ, તમે તો એમ નક્કી કર્યું હતું કે તમે પપ્પાને લઈ જવાના છો. એવું મેં ક્યારે કહ્યું? જો પપ્પા, તમે સાગર સાથે અહીંયા જ રહેજો. હા, ના પપ્પાને અહીંયા ના ફાવે, તમે લેતા જાઓ. કેવી વાત કરે છે તું? પપ્પાને અહીંયા ના ફાવે? તે એમને પૂછ્યું કે નહીં? એમને તો બધે ફાવે જ છે અને અહીંયા તો વધારે ફાવશે. અહીંયા કરતા પપ્પાને ત્યાં વધારે ફાવશે, કારણ કે તમને ખબર તો છે કે પપ્પાને પહેલેથી નવી નવી જગ્યા જોવાનો બહુ શોખ, એટલે ત્યાં ફાવશે. હા, નવી નવી જગ્યા જોવાનો શોખ હોય તો અહીંયાથી જાત્રાએ મોકલી દેશું.
આ નવી નવી જગ્યા જોઈને પાછા આવી જશે અહીંયા. એ નાના ભાઈ મને તો ખબર જ છે ને કે મારી નવી નવી નોકરી છે. અરે ભાઈ, તમે બે શાંતિથી બેસીને ચર્ચા કરીએ કે નહીં? અરે ચર્ચા કરીને પપ્પા, હું કહું છું એને કે પપ્પા તારી ભેગા રહે તો ભલે રહે અને તમે મારી સાથે ચાલજો. પણ પપ્પા તમારી સાથે રહે તો તમને વાંધો શું છે ભાઈ? બેટા સાગર, મને બધે ફાવશે, મને અહીંયા પણ ફાવશે. અરે નાના પપ્પા, સાચું કહું ને તો તમે એમની સાથે જતા રહો ને. આ ભાઈની સાથે તમે રહેશો ને તો તમને વધારે ફાવશે, કારણ કે પહેલેથી તમને મારા કરતાં ભાઈની સાથે વધારે ફાવે છે નહીં? અરે બેટા, મારા માટે તો તમે બંને ડાબીને જમણી હાથ છો. મને ભાઈ વાલો કે તું વાલો એવું કોઈ દિવસ મેં રાખ્યું છે? આ તો પછી સીધી વાત છે પપ્પા. આ છે ને તમને ગમે ને ત્યાં તમારે રહેવાનું છે. મને ખબર છે તમને ક્યાં ગમે છે. તમે અહીંયા રહો છો, આટલા વર્ષોથી રહો છો, એટલે તમે અહીંયા જ રહેવા માંગો છો. પણ તમે છે ને જરાય ચિંતા ના કરતા. સાગર ભલે ના પાડતો હોય છતાં પણ તમારે અહીંયા જ રહેવાનું છે. અને મમ્મીની જરાય ચિંતા ના કરતા. મમ્મીને હું મારી સાથે લેતો જઈશ અને એમનું ધ્યાન પણ રાખીશ. આ મારી જવાબદારી છે. ઠીક છે. એક મિનિટ કેટલો અવાજ આવે છે? આ બધી શું વાતો કરો છો? અરે મારા રહેવાની વાત ચાલે છે કે મારે અમદાવાદ જવાનું છે કે અહીંયા રહેવાનું છે. અરે લે પપ્પા, તો એ વાત સાગર તમે કીધી નહીં, તમારે અમદાવાદ જવાનું છે પપ્પા. ના પપ્પા, તમને અમદાવાદ નહીં ફાવે. તમને ખબર છે ને તમને ક્યાં ફાવશે? અહીંયા ફાવશે, કેમ કે તમે પહેલેથી અહીંયા જ રહ્યા છો. અરે એમાં શું થઈ ગયું? પપ્પાને મસ્તે નવી નવી જગ્યા જોવાનો તો શોખ છે. અને હા, જેમ અહીંયા એડજસ્ટ થયા ત્યારે નવા જોતા, ત્યારે થઈ ગયા હતા ને. ત્યાં જઈને તમે બે જણા છો, સાચવી લેશો તો રાખો ને. હા, આજકાલની લગ્ન કરીને તું આ ઘરમાં આવી ત્યાં તો તને પપ્પાને ક્યાં ગમે છે ક્યાં નહીં એ ખબર પડવા લાગી નહીં? તો પડે જ ને. અને તમે મારી વાત કરો છો, હું તો આજકાલની છું, મને ખબર ના પડે. પપ્પા તમારી સાથે તો વર્ષોથી છે, તો વધારે ખબર તો સાગર એમને જ પડે ને. બોલો ને કઈ. સાચી વાત છે ને આ ભાભી, કારણ કે આ દીદી પરણીને આવી એનાથી થોડોક સમય થયો છે. તમને તો પપ્પાની બધી જ ખબર છે, એને શું ગમે છે શું નથી ગમતું, એટલે તમારી સાથે રહેશે ને તો એને વધારે સારું લાગશે. અરે એમને ખબર નથી પડતી પણ તને તો પડે છે ને પપ્પાને શું જોઈએ શું ના જોઈએ તારે શીખવાડી દેવાનું. એમાં આટલું બધું લપ કરવાની જરૂર શું છે? તો મોટા ભાઈ, તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? તમારે ના રાખવો હોય તો મોઢે ના પાડી દો. તમે તો સીધું અમારી ઉપર ના તો તમે બોલી દો ને કે પપ્પાને રાખવા અમને ભી પડે છે, અમને નથી રાખવા, એમ કહી દો. એને તો બહુ સારું થવું છે પપ્પાની સાથે. સારું શું થવું છે? તમારે તો મમ્મીને નથી રાખવા અને પપ્પાને નથી રાખવા. આ તે દિવસ આપણી વચ્ચે વાત થઈ હતી, તમે કહેતા હતા મમ્મી જાય તોય સારું. કહેતા હતા ને. ઓહો, પેલા કોણ બોલ્યું હતું? તું બોલી હતી, હવે ચૂપ જ રહે છે. શું કામ હું ચૂપ રહું? આ સાગર આ લોકોના છે ને આ બધા પેતરા છે કે આપણી પર મમ્મી પપ્પા બેયનો બોજો નાખી દેવો. અરે કોઈ બોજો નથી નાખતું. અમે લોકો રાખવા માટે તૈયાર જ છીએ. આ તો મારે અમદાવાદ જવાનું થયું એટલે તમને હું લઈ જઈશ. અને તમે છે ને હવે આને કઈ બોલો, બે શબ્દ કહો. તમે વડીલ છો, મોટા છો. હા પણ તમને શું વાંધો છે? તો તમે પપ્પાને લઈ જાઓ ને, મમ્મીને લઈ જાઓ છો એની જગ્યાએ. સાગર, પ્રિયાને એ મમ્મીને લઈ જાય છે, હું અહીંયા રહીશ. પણ તમે તને શું વાંધો છે? તમે શું કામ આ વાતને એવી થાવ છો? હા સાચી વાત છે પપ્પા. દીકરા તો બે તમે કહેતા હતા ને એક છોકરી ને એક ડાબી તો બે સરખા છે. પપ્પાને જો અહીંયા ગમે છે ને એટલે આપણે ડિસાઈડ કરી લીધું કે તમારી ભેગા જ રહે છે. બરાબર ને? ના હો મમ્મી, તમને તો ખબર જ છે ને કે હું નાનપણથી તમારો હેવાયો છું. આ તમારી વગર છે ને મને ગમતું જ નથી. એટલે મારે છે ને તમને અહીંયા જ રાખવા છે. તમે અહીંયા રહો ને, આ પપ્પા જતા રહેશે ને ભાઈ સાથે. સાગર તમે લોકો ચિંતા ના કરો. મમ્મી છે ને આ બધું સમજે જ છે અને પપ્પાએ સારી રીતના સમજે છે. જો છોકરો માં પડી હોય ને માં ભેગું રહેવું હોય તો પછી પપ્પાને આથી છોડે જતું રહેવાય. તું ક્યાં આવે? તારે ક્યાં રહેવું છે અને હું ક્યાં? તમારા બધાના આટલા બધા નિર્ણયો લઈ લીધા છે તો પછી મારે શું કેવું? બહુ તો વાળાની છે, પણ તમે તો સગા ભાઈઓ છો ને. તમે બંને ભાઈઓ સમજી નથી શકતા? અરે હું સમજુ જ છું અને એટલા માટે જ કહું છું. હવે પપ્પાને હું અમદાવાદ લઈ જઈશ. એક તો એમની તબિયત અહીંયા પણ સારી નથી રહેતી અને ત્યાં જશે પાણી ભરશે, તબિયત વધારે ખરાબ થશે તો હેરાન કોણ થશે? હું? તમે? બેટા આદિ, તું ચોખ્ખું જ કહી દે કે તારા બાપ તને ગમતા નથી. અરે કેવી વાત કરો છો તમે? હા, ગમતા નથી એ મને કહો છો? તમારા લાડકા દીકરાને કહો ને. એ પણ મેં રાખવા તૈયાર નથી થતો. અરે ભાઈ, તમે શું મને કહો છો? આ તમે એની સાથે લઈ જશો અને પપ્પાની તબિયત ખરાબ થશે તો અમદાવાદમાં પણ દવાખાના છે, ત્યાં લઈ જજો. ઓ તારી મગજ મારી બંધ કર. તારે રાખવા છે કે નથી રાખવા એ કે ને. તો તમે કહો ને, તમે શું કામ સાથે નથી લઈ જતા? સાથે ત્યાં હજી મારે સેટ થવાની વાર છે અને ત્યાં સાથે
અરે આવી નબળી વાતો શું કરે છે? હા, આ નોકરી છે ને બીજી કરવા લાગ, અરે પાર્ટ ટાઈમ જોબ બીજી કરવા લાગ, વધારે મહેનત કર, પૈસા વધારે કમાને. એ બાપ ને નથી સાચવી શકતો. આ તો તમે નથી સાચવી શકતા. આ તમે છે ને આ બધું મારી ઉપર થોપવા માંગો છો. આ તમારે છે ને સટકબારી ગોઠવી છે, છટકવું છે તમારે. અરે અમદાવાદ મારે સેટ થવાનું છે, સમજતા કેમ નથી તમે લોકો? તમારે પણ અહીંયા સેટ જ થવાનું છે. અરે તું સેટ શું થવાનું? જિંદગીમાં ક્યારે સેટ આ તો નહીં થઈ તમે પણ શકે. નહીં સેટ થઈ શકો. તમારે પણ બધે આવી અરે તું મારી વાત કરે છે, પપ્પાને રાખવાની વાત કરે છે. અને હું મમ્મીને રાખી દઈશ, હું તને કહું છું ને. તમે જવા દે ના કોની. તમે ના બોલો તો સારું છે. તમારે બોલવાની કઈ જરૂર નથી. જરૂર નથી. આ શું ભાંડ્યું છે તમે લોકોએ? એક પાકને રાખવા માટે આટલી બધી લડાઈ ઝઘડા. આને કહો. આવી રીતે તું સાંભળ, આવી રીતે લડાઈ ઝઘડા કરીને બાપનું ઠેકાણું નક્કી નહીં થાય. હજી હું તમને એક દિવસનો સમય આપું છું. તમે વિચારીને આજે સાંજે મને કહેજો કે મારે ક્યાં જવાનું છે. હું જાઉં છું. હા જોયું છે કે આ વસ્તુ રહેવાની હતી બાકી આ લોકોને છે ને ખાલી મમ્મી બહાના બનાવતા જ આવડે છે મગજમાં ઉતાર હોય તો ઉતારી લેજો અમને નહીં તને આવડે છે જીભલી હારી. અને નક્કી થઈ જ ગયું છે. પપ્પા તો છે ને તમારી સાથે જ રહેશે, મારી સાથે નહીં. આ ઘર પપ્પાનું છે એટલે પપ્પા અહીંયા જ રહેશે. હા આવી ગયા તે. મમ્મી, તમે રડો નહીં અને ચિંતા નહીં કરો. બસ જોયું ને તમે, સાગરનો જ વાંક છે. હા દીકરા, તું કહે છે ને સાગરનો વાંક છે, પણ તને એટલી તો ખબર છે ને આદિ કે સાગર તારા કરતા નાનો છે, પણ તું સમજતો નથી. અરે હું સમજુ જ છું ને, પપ્પાના સારા માટે થઈને હું કહું છું કે અહીંયા રહેશે તો વધારે સારું. અહીંયા એને મંદિરે જવું, એના મિત્રો છે, અહીંયા એનો સમય જલ્દી પસાર થઈ જશે. અને ત્યાં અજાણ્યા સિટીમાં, અજાણ્ય જગ્યામાં એમને ફાવે ન ફાવે એ માટે થઈને અમે બંને એવું વિચાર્યું છે કે તમને સાથે લઈ જઈએ અને તમને કોઈ વાતની કમી નહીં આવવા દઈએ અમે. અને દીકરા, તે એ વિચાર્યું છે કે માવતરને આમ અલગ કરીને તમને શું ફાયદો થશે? અલગ થવાનું મેં નહોતું કીધું, આ ડિસિઝન પપ્પાનું હતું. પપ્પાએ આવો નિર્ણય લીધો હતો કે કોઈ પણ એક વ્યક્તિ તારી ભેગા રહેશે ને એક વ્યક્તિ સાગર ભેગા રહેશે. એમને તો ખબર જ છે કે એમના દીકરાઓનો શું નિર્ણય હશે, એટલા માટે જ એણે કહી દીધું હશે. તમને તો થોડી તો સમજણ હોય ને કે માવતરને આમ ગટપણમાં અલગ ન કરાય. મમ્મી, તમને તો ખબર છે ને અમારે પણ અમદાવાદ રહેવા નથી જવું, અમારે આ ઘરમાં જ બધાની જોડે રહેવું છે. હા. પણ અમને નોકરી મળી છે તો હવે શું શું કરવાનું? કરવાનું બોલો. અને હું તમને શું કહું છું, સાગરને હું પૈસાની થોડી ઘણી મદદ કરીશ. આ પપ્પાની દવા માટે જે કંઈ પણ થોડો ઘણો ખર્ચો થાય એ હું અમદાવાદથી મોકલાવીશ ને. એટલે દીકરા, તું માવતરના જીવનને પૈસાથી તોલે છે. હું નથી તોલતો. આ સાગર જુઓ ને, કહે છે કે મારો પગાર ઓછો છે ને આ છે ને તે છે ને, એટલા માટે હું કહું છું થોડી મદદ કરીશું. અને મમ્મી, પપ્પાને ચાલો અમે અમારી સાથે પણ લઈ જઈએ, અમને કઈ વાંધો નથી. પણ આ સાગરભાઈ જોડે રહીને તો સાગરભાઈને પણ જવાબદારીની ભાન થાય. અને હા, હું તમને સાચું કહી દઉં, આ પપ્પાને મારી સાથે લઈ જવામાં મને કે નિશાને કઈ વાંધો નહોતો, પણ ન લઈ જવાનું પણ કારણ છે. કારણ કે અરે આ નિધિ વહુ એ તો તમને એકઈને રાખવા જ નહોતા માંગતા. એવું થોડી ચાલે. હવે જો તમને હું ત્યાં, એટલે કે તમે જો એની ભેગા અહીંયા રહેશો તો આ કામને લઈને તમને બહુ ઢસડા કરાવશે, તમારી પાસે બહુ કામ કરાવશે. જ્યારે નિશા તમારી પાસે કઈ કામ નહીં કરાવે, તમારે આરામ જ કરવાનો છે. અને તમે અહીંયા કામ કરતા હો, હેરાન થતા હો, એ મને કેમ ગમે? હું તમારું વિચારું છું અને પપ્પાનું પણ. પપ્પા તો બહાર જઈને ગમે ત્યાં એનો સમય પસાર કરી શકે, એટલા માટે અમે એવું નક્કી કર્યું કે ભાઈ પપ્પા તમારી ભેગા રહેશે. તો એ લોકો તો ફરી ગયા, તરત જ કહેવા લાગ્યા પપ્પા નહીં મમ્મી જ જોતા છે, કારણ કે એને કામ ન કરવું પડે એટલે. હવે તમે તો વિચાર કરો, હવે તમે આ ઉંમરે કામ કરશો, ઘરના ઢસડા કરશો અને એ મેડમ આરામ કરશે, કેવું લાગશે? અને તમે મમ્મી અહીંયા રહ્યા ને તો તમારી સાથે એવું જ થશે. તમને ખબર છે ને, એ લગ્ન કરીને આવી ત્યાંથી લઈને અત્યાર સુધી તમારીની સાથે ભળતું જ નથી, તમારી પાસે બધા કામ કરાવે છે. વિચાર કરો તમે જ. અહીંયા તો સારું કરવા જઈએ ને તો એમાં ભલાઈ તો છે જ નહીં. સારું ચાલો. વિચારજો મમ્મી, શાંતિથી વિચારજો, તમારા સારા માટે કહું છું. હા, શું કહું છું,
તે આદિત્ય સાથે વાત કરી? હા, શું કહ્યું? કહ્યું કે હું તમને લઈ જવા તૈયાર છું, પણ પપ્પાને નહીં. કેમ આ લોકો આવું કરે છે? એ મને સાથે રાખવાની ના કેમ પાડે છે? શું નડું છું એને હું? મને પણ એ નથી સમજાતું કે આદિત્યને અને વહુને શું વાંધો છે કે તમને લઈ જવાની ના પાડે છે. તારે એને સમજાવવા જોઈએ ને. તમને એવું લાગે છે કે નહીં સમજાવ્યા હોય? કયા કર્મોની સજા હશે મારે કે માને રાખવા દીકરા રાજી છે, બાપને નહીં? તમે કહેતા હતા ને કે દીકરાઓ નાના છે તો આપણે લાડ કોરથી એને મોટા કરીએ. જ્યારે આપણું ગડપણ બાળપણ જેવું આવી જાય ત્યારે આપણે લાકડી એ બનીને ઊભા રહે. જોયું ને, આ તમારી વાત ખોટી પડી ને. કેટલા સપના જોયા હતા કે જ્યારે આપણી ઉંમર થશે ને ત્યારે આપણે જેમ દીકરાને હથેળીમાં રાખીને રમાડ્યા છે ને એમ આપણને સાચવશે. પણ તમે આદિ અને સાગર સાથે વાત કરો ને. તને તો ખબર છે કે તારી સાથે વાત કરવામાં એ થોડોક વિવેક રાખે છે. મારી સાથે તો બંને ભાઈ ગમે તેમ જવાબ આપે છે, ગુસ્સો કરે છે, એટલે હું એની સાથે વાત કરતા પણ ગભરાઉં છું. મને આવી આશા નહોતી કે બંને દીકરાઓ તમારી સાથે આવું ગેરવર્તન કરશે. શું કરીએ? ભગવાનના ભરોસે જિંદગી વિતાવવાની છે. ભગવાનના ભરોસે એટલે આ રીતના જિંદગી વિતાવવાની છે? જાતી જિંદગી એ આપણે બંનેને અલગ રહેવાનું. તો બીજું કરીએ પણ શું? શું કરીએ એટલે? હું પણ નથી જવાની અમદાવાદ. હું તો આદિત્યને ના પાડી દઈશ. જો તું તારા પપ્પાને લઈને જશે ને તો જ હું એની સાથે આવીશ. ના ના, એવું નહીં કરતી. મેં જ કીધું છે અલગ બંનેને રહેવાનું. પણ તમે શું કામ કીધું એવું? પણ બંનેમાંથી કોઈ પણ એક ભાઈ આપણા બંનેના ખર્ચા ઉઠાવી શકે એમ નથી, એટલે નાનપણથી મોટા કર્યા ત્યાં સુધી માવતર દીકરાના ખર્ચા ઉઠાવી શકે છે, પણ જ્યારે દીકરાનો સમય આવે છે ત્યારે માવતરના ખર્ચા ન ઉઠાવી શકે. એ સમય અલગ હતો, આજનો સમય અલગ છે. આજે કંઈ પણ કહો ને એટલે સંતાનો મોંઘવારીનું બાનું બતાવે છે. કે એ સમયે આપણને મોંઘવારી નહોતી નડી કે આ સમયે દીકરાઓને આપણને સાચવવામાં મોંઘવારી નડે છે? એ મેં ને તે જોઈ છે, એમણે નહીં. હવે તમે જ કહો કે હું તમને છોડીને અમદાવાદ કેવી રીતના જઈ શકું આદિત્ય સાથે? તું જાજે, હું મારું ફોડી લઈશ. અરે પણ તમે સમજતા કેમ નથી? અહીંયા બે ના રહેવાથી સાગર સાથે માથાકૂટ થશે. એના કરતાં તું એક તો સચવાય છે, મારું જોયું જાય છે. પણ જો કદાચ સાગરની વહુ પણ તમને હેરાન કરશે તો? અરે, જે વેદના જીવનમાં લખેલી હશે ને એ ભોગવી લઈશું, બીજું શું? સાગરના પપ્પા, આ છે ને વાત કહેવામાં બહુ સહેલી લાગે છે, પણ જ્યારે માણસના જીવનમાં વીતે ને ત્યારે જ એને ખબર પડે છે કે આ કેટલી અઘરી છે. સમજી શકું છું, પણ વેઠવી જ પડશે ને. તમને જેમ ઠીક લાગે તેમ, પણ મને આ વાત મંજૂર નથી. મંજૂર આપણને શું છે ને એ નથી જોવાનું, કુદરતને મંજૂર શું છે એ જોવાનું છે. અને ચાલ, બધી ચિંતા છોડી દે ને, જે થશે એ સારું જ થશે. ચાલ.
ડબ્બો તો અહીંયા રખડે છે લે તો સારું થયું ભાભી તમે અહીંયા આવી ગયા, નહીંતર હું તમારી પાસે આવવાની જ હતી. મારે તમારી સાથે એકલામાં વાત કરવી. હા તો આપણે બંને અહીંયા એકલા જ છીએ. બોલ ને શું વાત કરવી છે તને? ભાભી તમને એવું નથી લાગતું આપણે આટલું બધું બાંધીએ છીએ, ઝઘડીએ છીએ અને બધા એક સાથે મળીને લપ કરીએ છીએ, એની કરતાં શાંતિથી વાતનો ઉકેલ આવે તો વધુ સારું પડે? પૂછો કેમ? એ તો હું નહીં પૂછું તોય તું કહેવાની તો છે તો જ. હું કહીશ જ ને, કારણ કે મારે કેવું જ પડશે. હા બોલો, ફાટો મોઢામાંથી. ભાભી આ બધા છે ને ફાટોની બધા શબ્દ યુઝ કરવાની જરૂર નથી, બાકી હું બોલીશ તો તમે નહીં સાંભળી શકો. અને હવે એ બધી વાત પડતી મૂકો, આ સાંભળો કે તમને પપ્પાને રાખવામાં તકલીફ શું છે એ કયો ને. અમને કઈ તકલીફ નથી, અમે તો પપ્પાનું સારું વિચારીએ છીએ. પહેલેથી બિચારા અહીંયા રહ્યા છે અને આ ઘર એમના બાપાનું છે, આપણા બાપાનું તો છે નહીં, એટલે અહીંયા એમના ઘરે જ રહીએ. તો આ દીકરો એમનો જ છે પોતાનો, બીજા કોઈનો તો છે નહીં. હવે બે દીકરામાંથી કે છે પૈસા આગળ કે હા એ રાખવા તૈયાર છે, અને મને એવું લાગે છે આદિભાઈ તો રાખવા તૈયાર જ છે, પણ આ તમે જ ના પાડો છો. ઓ હલો, મને કઈ પ્રોબ્લેમ નથી હો. તને પ્રોબ્લેમ હોય ને તો ઠીક છે, રાખને તો તારી ભેગા. હા તો પણ તમે રાખો ને સાથે, તમને શું તકલીફ થાય છે? ગમે ત્યારે બોલે ને વચ્ચે વચ્ચે બોલવા જ મળવાનું. નહીં હો આદિ, આમ નહીં ને નહીં હો આદિ. તો તું કઈ બાકી રાખે છે બોલવામાં? તો શું કામ રાખું ભાભી, શું કામ રાખું? જ્યારે તમારી નથી રાખોતી પડો છે તમારે પાડવાની. આ તો કોણ કહે છે પાડે એમ? મારે તો મમ્મીને લઈ જવા છે એટલે મમ્મી આવશે. વાત પૂરી. તારે રાખવા હોય તો રાખજે પપ્પાને, નહીતર કાઢી મૂકજે. મમ્મી સીધા ગાય જેવા છે, ખબર જ છે બધું કામ કરવું પડશે. મમ્મી બધું કામ કરાવશે ને આપણે એ મહારાણી જેમ બેઠી રહેશું, એટલે મમ્મીને તો લઈ જ જવાય. મમ્મી મારે જોઈએ છે. બુદ્ધિ વગરની. પપ્પા પહેલેથી અહીંયા મોટા થયા છે, અહીંયા રહેલા છે એટલે કહું છું. આ તો હું ભેંસ આગળ ભાગવત નથી કરતી, ભેંસ જેવી હરકતો કરો માં. હું ઈ જ કહું છું પપ્પા અહીંયા નહીં રહ્યા છે તો પહેલેથી અહીંયા રહેવા માટે શરૂઆત તો કરી હશે ને ક્યાંકથી. એમ શરૂઆત ક્યાં કરશે? નહીં કરી હશે. પપ્પાને નો ફાવે, પાડા જેવી મને ભેંસ કહે છે. પેલા તારું કર તારું. પાડો હોય વાછડો હોય બચડો હોય, તમે આ કૂતરાની જેમ આખો દી ફસ 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 કર્યા જ કરો છો. શરૂઆત કોણે કરી? શરૂઆત કોણે કરી? તું છે ને કામથી કામ રાખજે, રાખવું હોય તો રાખજે, નકર જાજે ભાડમાં. સમજાવજો ને. ભાડમાં જાવું છે ભાભી, હવે તો મારે ભાડમાં જાવું. તમને બધાને ભાડમાં મારે મોકલવાય છે. અને શરૂઆતની વાત કરો છો. તને લાગે છે? ખાલી તને લાગે છે હું ભાડમાં જાવ એવું લાગે છે? જાઓ કે નો જાઓ, તમે તમારો ઘરવાળો જાણો ના, જો પપ્પા જાણે. બાકી મેં વાત કરી ક્યાંની વાત કરી? ખાલી એ જ કે ભાઈ પપ્પાને તમે તમારી સાથે રાખો, ઈ પ્રેમથી કીધું. ત્યાં તો બસ શરૂ થઈ ગયા. ઈ તારે ડિસાઈડ નથી કરવાનું, હવે ઈ પપ્પા ડિસાઈડ કરશે કે એમને અહીંયા રહેવું છે કે પછી ક્યાં જવું છે. પપ્પા ડિસાઈડ કરશે ને. હા. અને પપ્પા એમ કીધું તો કે ભાઈ આદિ જોડે મારે રહેવું છે, તો તમે શું કરશો બોલો? તો લઈ જઈશું. હા મોઢે પાકું ને. પાક્કું. જોઈએ હજી. ઠીક છે. જવાબદારી મારી છે ને કે પપ્પાને કેમ બોલાવડાવું. જો તમે મમ્મીને ચાપલુસી કરતા હોય તો આટલું પપ્પાને તમે કરી શકીએ ને. એટલે તારે પપ્પાને અહીંયા નથી જ રાખવા એમ ને? અરે નથી જ રાખવા. જો તો મારે નથી રાખવા, થાય ને એ કરી લેજે. કરી શેનું લે એમાં ભાભી? આ તો એવું થાય, વાત પોતાની માથે આવે ને એટલે તરત જ તે છે ને આમ એમ થઈ જાય કેમ, બાકી બોલતા બોલાઈ જાય હા અમે રાખશું. ખબર છે પપ્પાને તારે. હું તો એમ તો બોલી કે રાખશું, તું એક વાર બોલી. તારામાં માણસાઈ છે? અરે માણસાઈ જ નથી. શું કામ ખબર છે? કેમ કે ડોગલાપણું કરતા નથી. આ નથી રાખો તો નથી જ રાખો. અહીંયા હા ને અહીંયા ના. શું કામ કરવાની ના તો ના. હા, ઈ કેમ નથી રાખવા ઈ મને ખબર છે. સવારે ચા બનાવી દેવી પડે, જમવાનું તૈયાર દેવું પડે અને મેડમને એકલાથી કામ કરવું પડે. નહીં 100% સાચી વાત છે ભાભી તમારી, કારણ કે એકલો આ ઘરનો ઠેકો મેં તો લીધો નથી કે પપ્પાનો ઠેકો મેં લીધો નથી. બે ભાઈ છે કરે, બે વહુ છે કરે કમાઈ. બસ આ તો તું છે ને પરણીને આવીને એની પહેલા હું જ બધાને સાચવતી હતી, એટલે સાચવો. અને હા, તારું આમાં કાઈ નહીં ચાલે. પપ્પાને એમ નહીં. તારે જ રાખવા પડશે, મોઢું બંધ, ઉટક વાસણ. જરાય નહીં. હા તો એમ કે છે પૈણી ના આવી ત્યારે હું સાચવતી હતી, ત્યારે એને ક્યાં ખબર હતી કે દેરાણી આવવાની છે, ક્યારે આવવાની છે. પણ અત્યારે મને તો ખબર છે ને કે મારી ભાભી છે, અને એને ચાપલું છે ક્યારે બંધ નહીં થઈ. ખબર જ નહોતી કે તારી જેવી ડાકણ જેવી દેરાણી આવે મળે. જોયું? હજી આ ભૂતને આને કેમ સમજાવું એમ થાય. માઈ ગયું કરશે વાસણ કરવા હોય તો આ પૂરી. તમે છે ને દર વખતે મને સમજાવવાનું રહેવા દો. આ મોટા ભાઈ ગમે ત્યારે મને સંભળાવીને જાય, ઈ તમને દેખાય છે? અરે ભાઈ શાંતિ રાખ ને તું. દર વખતે શાંતિ જ રાખવાની, બીજું કઈ કામ તો આવડતું નથી. વાત કરી લે. હા, તમને આવડે છે ને, ઘણું બધું આવડે છે. હું મગજમારી કરીને આવ્યા કોની જોડે? નિશા સાથે. હા તો તમારી વહુ તો કોઈ દિવસ કઈ બોલતી જ નથી, એવું કરો છો. ઈ મગજમારી કરે છે તો સામે હું બોલીશ. આ ઘરના કામ નથી કરવા, તમારે પપ્પાને નથી રાખવા, તો કરવું છે શું તમારે? એટલે કામ નથી કરવા, તમે 24 કલાક મારે માથે હોવ છો, હું કામ કરું કે નહીં આવું તમારો ઘરવાળો કોઈ મન નથી કહેતો? તો તમને હું કહું છું ને, એ નથી કહેતો એટલે જ મારે કહેવું પડે છે કે જેને આ ઘરના વહુ છો તો વહુ થઈને રહો. ઘરના બધા કામ તમારે પણ કરવા પડશે.
તમે છે ને સાંભળ્યા કરજો. આ મને આટલું બધું સંભળાવે ને તમે સાંભળ્યા કરજો. આ શબ્દ તો બોલતા જ નહીં. હા, જેઠ છું તમારો, માન આપતા શીખો કોઈને. હા તો તમે પણ માન આપતા શીખો. આ તો હું તો કહું છું, એને ક્યાં તુકારે કહું છું હું? અરે ભાઈ, એક મિનિટ, હા, એક મિનિટ. એ તમારા નાના ભાઈની વહુ છે, તો તમારે પણ છે ને શાંતિથી વાત કરી શકાય. અને આ બધી મેટરમાં છે ને તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. હા તો તું બોલતો હોત ને તો મારે કઈ બોલવું જ ના આ તો પડે. મમ્મીને કહી દેવાય ને, આ બધી ઘરની મેટર છે તો મમ્મી સમજાવી દે. તમારે શું કામ બોલવાની જરૂર છે? હા, મમ્મી બધી ક્યાંથી વાતમાં એમને લાવો. હા, હા તો લાવીએ ને આદિભાઈ, ચોખ્ખી વાત છે. મમ્મી ક્યાંથી સમજાવે? પહેલેથી મમ્મીને થોડી થોડી કરીને કાન ભંભેડી કરીને તમે ને તમારી વહુએ બે પોડવી જ લીધા છે, એટલે અમારું તો ક્યાંથી માનવાના ઈ? મમ્મીનો લાડકો હું નથી, આ છે. હા, તો પપ્પાને મમ્મી તો- આનું ધ્યાન વધારે રાખે છે. પપ્પાના તમે છો ને, તો કા પપ્પાને રાખવા તૈયાર નથી તમે? હે પપ્પાનો લાડકો છું, પણ રાખવાની વાત તો નહીં જ કરતા. એ તો ક્યાંથી ક્યારેય નહીં પડે? બને. ધી પડે છે ભાઈને. એ તારે જે સમજવું એ સમજ. પણ અત્યારે હું એ મગજમારી કરવા નથી આવ્યો. નિશા સાથે ખોટી મગજમારી ન કરતા. જો આદિભાઈ, આ તમે છે ને મોટા છો ને તમારું માન રાખું છું, બાકી તમારી વહુ જો મારી અમે બોલશે ને, ભલે ઈ મારીથી મોટી હોય તોય હું એની હારે મગજમારી કરીશ ઈ 100%. અને ઈ બાબતે સાગર કહેશે ને તો હું એને કહી દઈશ. બરાબર છે? હવે થોડા દિવસ સાથે રહેવું છે તો પ્રેમથી રહેતા શીખો ને. તો આ તમે તમારા કહો ને. ભાભીને કહો ને કે એ પણ શાંતિથી અને પ્રેમથી રહેતા શીખે. એમનો જીબડો પણ કાંઈ ઓછો નથી ચાલતો, વેચ એકનો જીબડો છે. લે, તું ક્યારે માપવા ગયો તો? હે? તો તમે ક્યારે માફવા આવ્યા હતા? તમારી વહુએ કીધું, ઈ બધું તમે માની લીધું, તો પેલા એને પૂછાય ને કે ભાઈ એની જીભ આટલી છે, આટલી છે, આટલી છે, કેટલી છે? બાકી મારો ઘરવાળો આટલું બધું બોલતી હોય ને તો મને કહેવા તો આવે જ ને. એટલે આદિભાઈ છે ને, તમારે વધારે કઈ બોલવાની જરૂર નથી. હા, તમે પણ સમજતા શીખો ને એને પણ હું સમજાવું જ છું. હા તો વાંધો નહીં, ઈ સમજી જશે એટલે હું સમજી જઈશ. બરાબર છે? હા, પહેલો પ્રયત્ન આપણે તો કરી જ નહીં શકીએ એમ ને. તો તમે પણ સમજવાની કોશિશ તો કરી શકો ને. એકવાર શરૂઆત તો કરો એટલે એ પણ સમજી જશે. આ તો મોટા મારા ભાભી છે, તો પેલા એ શરૂઆત કરે ને. એ શરૂઆત કરે એટલે આ સમજી જશે. થોડા દિવસ, આ થોડા દિવસ શાંતિ લ્યો ને તો ઘણું છે. આ તો અમે પણ એ જ કહીએ છીએ કે થોડા દિવસ તમે પણ શાંતિ લો ને તો બહુ સારું કહેવાય. કોની સાથે વાત કરવા? આ તો શું કામ આવો છો? અમારે કોઈ નવરાઈ નથી તમારી સાથે વાત કરવાની. મૂકો ને, ચલો આમ. આ શું સવારમાં તમારે કામ પડી ગયું મારું? તે ઘરમાં બધાને કહી દીધું કે આદિ ઓફિસ જાય પહેલા મને મળતો જાય. હવે કહીશો, બોલો શું કામ હતું? મારે લેટ થાય છે ઓફિસ માટે. બેટા કામ હતું. હા તો કામ હતું તો બોલો, શું કામ હતું? બેટા મને સાથે રાખવાની બાબતમાં તમે બંને ભાઈઓ વિવાદ શું કામ કરો છો? હું વિવાદ કરું છું? એવી વાત કરો છો તમે? હું શું કામ વિવાદ કરું? અરે મને તો કંઈ જ વાંધો નથી. આ તો હું જોતો હતો કે સાગર શું કહે છે, પણ સાગરના મનમાં પાપ છે અને એટલે જ એ તમને રાખવા નથી માંગતો ને હવે મારે ત્યાં જ રખાવા જ તમને. પણ બેટા અમારો શું વાંક છે? હું કદાચ તારી સાથે રહું કે સાગરની સાથે રહું, શું ફરક પડે? ફરક તો પડે જ ને, ઘણો બધો ફરક પડે. આ એક તો તમારી આ બીમારી, બરોબર છે, આ તમારી દવાના ખર્ચા, ને રહી વાત ઉપરથી કે ઘરમાં તમે કઈ બે કામ તો કરાવવાના નથી. આ ઓટલો ખાટલો, હા, બીજું કઈ કામ તો છે નહીં તમારે. અને પપ્પા સાચું કહી દઉં તો હવે તમે નિવૃત્ત છો એનો મતલબ એ નથી કે 24 કલાક ઘરમાં ને ઘરમાં જ રહેવું. આ મંદિરે 1 કલાક આંટો મારીને આવો છો, પછી કઈ કામ તો કરતા નથી. ઓ બેટા ચા લાવજો ને, ઓ બેટા નાસ્તો લાવજો ને, ફરી પાછી ચા લાવજો ને. આખો દિવસ આ જ કરો છો તો કોઈ પણ ન રાખે તમને. સીધી વાત છે તો. પણ દીકરા આજ સુધી મેં કામ કર્યું જ છે ને. તમારા કોઈ ખર્ચામાં મેં કોઈ દિવસ હિસાબ નથી લગાવ્યો. મેં કાળી મજૂરી કરીને બેટા તમને મોટા કર્યા છે, તો આજે મારી ઉંમર થઈ ગઈ છે, મારું શરીર સાથ નથી આપતું એટલે હું નથી કમાતો. આ તો બધા કમાતા જ હોય છે અને બધા છોકરાઓને મોટા કરતા જ હોય છે. એમાં કઈ તમે ધાર નથી મારી દીધી મોટી કે નવાઈ નથી કરી. હવે તમારી વાત છે ને, આ રાખવાની વાત તમે જ લાવ્યા હતા. અમે લોકોએ તમને નહોતું કીધું. મારે તો અમદાવાદ જવાનું હતું, એ ફાઇનલ છે, બરોબર છે.
હજી મારી પાસે થોડો સમય છે પહેલા મારે વિચારવું તો પડે ને. હજી હું ત્યાં જઈને સેટ નથી થયો એ પહેલા મારે તમને રાખવાના છે ત્યાં. વિચાર તો ખરો હું કેમનું બધું એડજસ્ટમેન્ટ કરું. તો બેટા તું સાગરને તો સમજાવ. અરે એને હું શું સમજાવું? એને ઘણી વાર કીધું મેં કે હવે પપ્પા તારી ભેગા રહેશે, તો એ ને નિધિ બહુ બંને સમજતા જ નથી એકે વાતે. તો બેટા હું ક્યાં જાઉં? હવે એ તમારો રસ્તો તમારે જ કરવો જોઈએ ને. તમે આ ઘરના વડીલ છો, તમે કહી દો એને ઘસીને કે સાગર હું તારી ભેગો રહીશ અને અહીંયા મને ફાવે છે એટલે હું અહીંયા જ રહીશ. એવું તો તમે મોઢામાંથી બોલતા નથી. બેટા એક સમય હતો જે દિવસે ઘરનું સંચાલન હું કરતો હતો. હું ઓર્ડરથી કહી શકતો તો તારે આ જ કરવાનું છે. હું સાગરને કહી શકતો તો તારે આ જ કરવાનું છે. બેટા એ દિવસ મારો નથી રહ્યો આજે. આજે એક હોશિયાળો બાપ બબ્બે દીકરાના હોવા છતાં રહેવાનું ઠેકાણું શોધે છે. પ્રશ્ન તમારો જ નડે છે. મમ્મીને રાખવામાં મને પણ વાંધો નથી અને સાગરને પણ. હા તમે એક છો કે નડો છો અમને. ને તમારી આ બીમારી છે ને કાં વધી જાય તો સારું અને કાં સાવ ખતમ થઈ જાય તો સારું, જેથી કરીને તમારો રસ્તો થઈ જાય. સવાર સવારમાં મારી પાસે આવું બધું ન બોલાવો તો વધારે સારું છે. પણ તમે છે ને મારો મગજ ખરાબ કરી નાખ્યો છે. આટલા દિવસમાં હું મારું અમદાવાદનું સેટલમેન્ટ કરવાની બદલે તમારા વિષય ઉપર જ વાત ચાલે છે. પપ્પાનું શું કરવાનું, પપ્પાનું શું કરવાનું. મારે આ જ કામ છે, બીજા ઘણા કામ છે મારી પાસે. તમારે સામેથી કહેવું જોઈએ કે હું મારું કરી લઈશ, પણ આવી તો જીગર છે ને તમારામાં. આ માય કાંગલા જેવી જિંદગી જીવો છો તમે. અરે બેટા હું તો કદાચ 2-5 વર્ષ કે 10 વર્ષ હું તમારી સાથે રહીશ. તમને મેં બેટા 25 વર્ષના કર્યા. મને તમારો બોજ કોઈ દિવસ નથી લાગ્યો. મારા એવા કયા કર્મ હશે કે મારા સંતાનોને મારો બોજ લાગે છે? તો લાગે જ ને. આ 5-10 વર્ષ તમારે જીવવું છે, પણ 5-10 વર્ષની અંદર તમે તમારા દીકરાની જિંદગી બગાડીને જશો એ પાકું છે. હા અમારા છૂટાછેડા થઈ જશે તો અમારી પાછળની જિંદગી અમે કેમ જીવશું એ વિચાર્યું છે ક્યારે? અને એટલા માટે જ તમને કહી દઉં આજે કે છે ને હું મારી ભેગા તમને નહીં રાખું. અમદાવાદ તો હું તમને નહીં જ લઈ જાઉં. તમારે તમારો રસ્તો જે કરવો હોય ને એ કરી લેજો. બેટા મારી વાત માનને. હું ટાઢો ટુકડો ખાઈને તારા ઘરના એક ખૂણામાં પડી રહીશ. બેટા મને લઈ જા ને. ખૂણાની પણ ઘરમાં જગ્યા નથી, બરોબર? હવે તમે એટલામાં સમજી જાઓ તો વધારે સારું, કે મારે વધારે ભાષણ ન આપવું પડે તમને. અને હવે મારે ખરેખર લેટ થાય છે, હું જાઉં. તમારું કામ પતી ગયું? હા બેટા જા. હે ભગવાન હું ક્યાં જાઉં? કેટલા લાડ કોડથી બંનેને ઉછેરીને મોટા કર્યા. એક સપનું હતું કે જેટલા લાડ કોડથી બંનેને મોટા કર્યા છે ને એટલા લાડ કોડ અમને ગઢપણમાં મળશે. મારી આશા ઠગારી નીકળી. ભગવાન તું જ કંઈક રસ્તો બતાવ. બોલો ને મમ્મી, શું થયું? કેમ આમ ફોન કરીને અર્જન્ટમાં બોલાવ્યા? હા મમ્મી, શું વાત છે? કંઈક ચિંતા જેવું તો નથી ને? તબિયત બરાબર છે ને તમારી? ચિંતા જેવું જ છે અને તબિયત તો સારી જ છે. ચિંતા જેવું છે, તબિયત સારી છે. શું કહેવા માંગો છો તમે? હા મમ્મી, હા અમને બંને ભાઈઓને સમજાય એમ તો બોલો. પણ મારી વાત સાંભળો ને. તમે જ બોલશો કે મને બોલવા દેશો? સારું બોલો. તમે બોલો. તારા પપ્પા સવારના કીધા વગરના ઘરની બહાર જતા રહ્યા છે. ખબર નહીં ક્યાં ગયા છે. ક્યારની ફોન લગાવું છું તો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. બેટરી ઉતરી ગઈ હશે અને કીધા વગરના બહાર ક્યાં જતા રહેવાના? પાછા હમણાં આવી જશે, આટલી જ વાત છે. પણ બેટા આટલી વાત ન કહેવાય. ક્યારેય એમનો ફોન બંધ નથી આવતો. આ પહેલી જ વાર એવું થયું છે કે એમનો ફોન બંધ આવે છે. અરે મમ્મી, ફોનમાં ચાર્જિંગ પતી ગયું હશે એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હોય.
અરે રોજ થોડું ચાર્જિંગ પચવાનું કે રોજ રોજ એનો ફોન બંધ આવે. તમે ખાલી ખોટી ચિંતા કરો છો. પપ્પા ક્યાં જવાના? હા ઘરે જ આવવાના હોય ને. કઈ કામ આવી ગયું હશે, કોઈ મળી ગયું હશે એટલે વાર લાગી હોય. પણ દીકરા કોઈ મળી ગયું હોય કંઈ કામ આવી ગયું પણ કહે તો ખરા ને. પણ મોબાઈલ ક્યારે સ્વિચ ઓફ નથી આવતો, આ પહેલી વખત આવ્યો. અરે મમ્મી કાંઈ મારા પપ્પા 5 મહિનાના દીકરા નથી કે નાના બાળક નથી કે ખોવાઈ જાય. આવી જશે પાછા. હા તમે એકવાર ટ્રાય તો કરો કે ફોન ચાલુ થયો કે નહીં. મને બહુ ચિંતા થાય છે બેટા. ફોન લગાવો, તમે કયો છો બંધ આવે છે તો ટ્રાય શું કરવાની? અને એમ પણ આ સવારે વહેલા ગયા હતા. સવારના ગયા છે. જો મંદિરે જાય ને તો પણ મને સાથે લઈને જાય, પણ આજે તો કંઈક કીધા વગરના જ જતા રહ્યા છે. એ કીધા વગરના ગયા હશે તો એમને કઈ કામ હશે એવું તો ગયા હોય. એટલે તમે આટલી વાતને લઈને ફોન કરીને આવી રીતે બોલાવાય ઘરે? મને તો કેટલું ટેન્શન આવી ગયું હતું. મને તેમ કે શું થયું હશે ઘરમાં. તો શું? અરે મને પણ ટેન્શન હતું કે આ ઘરમાં કઈ અઘટિત ઘટના તો નહીં બની ગઈ હોય ને. હવે આવી નાની બાબતને લઈને અમને લોકોને ફોન કરશો તો અમારું કામમાં થોડી મન લાગશે. અને આમને મમ્મી ઘરે આવતા રહીશું ને તો મહિને પગાર પણ નહીં આપે. બોલ, હા પપ્પાનું કામ જ એવું છે. ઘરમાં બધા ચિંતા કેમ કરે ને એ જ જોતા હોય છે. ખબર ને આ કીધા વગરના વયા ગયા અને હવે ચિંતા કરે છે મમ્મી અને એ આપણને આપે છે પાછા ચિંતા. અરે માણસ છે કે કહીને તો જાય ને કે અહીંયા જાઉં છું. તમે જરાય ચિંતા ના કરો, એ પાછા આવી જશે. પણ દીકરા તો આવવાના હોત ને તો ક્યારના આવી ગયા, પણ આ તો બહુ સમય થઈ ગયો. બહુ સમય શું થઈ ગયો? હા હજી બપોર થયા છે. સવારના ગયા છે તો બપોર તો પડે ને. ગમે તે કામ હોય તો કલાકમાં તો આવી જ જાય ને. આ કેટલા કલાકો થઈ ગયા, સવારની વાત છે. અરે ગમે તે કામથી ગયા હોય તો વાર લાગી શકે અને એવું જરૂરી થોડી છે. તમે જે વિચાર કરતા હો ને એ બધા વિચાર બંધ કરી દો. સાગર દીકરા તું ભાઈને સમજાવ ને કઈ. અરે ભાઈ સાચું તો કહે છે મમ્મી. આ ભાઈ કહે છે ને એમાં કઈ ખોટું નથી. અને બહાર ગયા હશે તો સાંજ સુધીમાં પાછા આવી જશે. સાંજ સુધીમાં? તો પછી મોબાઈલ સ્વિચ ઓફ કેમ આવે છે? અરે મમ્મી તમને એકવાર કીધું, તમને સમજ નથી પડતી. એમના ફોનમાં ચાર્જિંગ પતી ગયું હશે. હા સારું તમે કહો છો તો ચાલો હું જલ્દી પપ્પાને શોધવાની કોશિશ કરું છું અને એમને ઘરે લઈને આવું છું. બસ સારું બેટા. હવે તમે તમારી રૂમમાં જઈને આરામ કરો શાંતિથી. જાઓ. મારો જીવ નથી માનતો. અરે જીવને મનાવો ને. હું કહું છું ને કે હું જાઉં છું હમણાં એમને ગોતીને ઘરે પાછા લઈને આવું છું. હા મમ્મી, ભાઈ એકલા નહીં, અમે બંને જઈએ છીએ. બસ શાંતિથી તમે આરામ કરો. આ સવારનું તમે કઈ જમ્યા નહીં હોય. જાઓ, થોડું જમી લેજો. અરે શું પણ સમજતા કેમ નથી? આ તમારા પણ કહેવાથી પપ્પુ પાછો આવી જશે. તમે તમારા રૂમમાં જાઓ. હા મમ્મી, આરામ કરો ને તમે શાંતિથી. અમે કીધું છે ને કે અમે ગોતી આવશું પપ્પાને, તો ગોતી આવશું. સારું જાઉં છું. યાર હા છે હવે પપ્પાનો પણ. આ સમજાતું નથી કે આ ઘર છોડીને જવાનું કારણ શું. અને મમ્મીની વાત સાચી પણ હોઈ શકે. આ સવારના ગયા છે, બપોર થયા તો પણ પાછા નથી આવ્યા. એમને એટલી ભાન નહીં પડતી હોય કે સમયસર ઘરે પાછું આવી જવાય. ભાન પડ. શું છે આ બધું? ક્યારના બૂમાબૂમ બંને કરો છો? માંડ મને નીંદર આવી હતી. તો શું આમ ખસો અંદર બેસવા દો. અરે પણ આ પપ્પા છે ને ઘર છોડીને જતા રહ્યા છે. હા મમ્મી કહે છે કે સવારના ગયા છે. બપોર થઈ ગયું પણ પપ્પા પાછા નથી આવ્યા. એ લ્યો, આ લોકોની ઈ વાતનું દુઃખ છે કે પપ્પા પાછા નથી આવ્યા. અરે એ તો ખુશીની વાત છે. કેમ તમે લોકો સમજતા નથી? આપણું એક ટેન્શન ગયું. ટેન્શન તો લેવું પડશે ને. ગયું શું? હા આ પપ્પા જ્યાં સુધી ઘરે નહીં આવે ત્યાં સુધી મમ્મીને જપ નહીં થાય. મમ્મી આપણા બધાનું લોહી પીશે એટલે પપ્પાને લેવા જવું પડશે. જવું પડશે નહીં. પપ્પા કઈ નાના નથી તો લેવા જવું પડે. આવી જશે. અને હા, આપણે થોડી કીધું છે એમને ઘરમાંથી જવાનું. એની મરજીથી ગયા છે તો મરજીએ પાછા આવી જશે. અરે ભાઈ તમે લોકો બંધ થશો. આ સવારથી હજી બપોર જ થયા છે. અરે પપ્પા સવારથી બપોર સુધીમાં પાછા નથી આવ્યા ને તો મમ્મીએ અમારા બંને ભાઈઓનું મગજ ખાઈ લીધું છે. કેટલા ફોન કરી અમને બંનેને, જલ્દી ઘરે આવો જલ્દી ઘરે આવો. વાત શું હતું એ ફોન પર ના કહી અને અહીંયા આવીને કહે છે કે પપ્પા નથી આવ્યા. હા તો પ્રેમથી સમજાવી દેવાય મમ્મીને. એમાં આટલી બધી લપ કરવાની શું જરૂર છે? અને આમ જ થાય, તમારા લોકોને તો કઈ પપ્પાથી લેવા દેવા છે નહીં તો પછી અમે શું કામ રાખીએ? અરે મમ્મી કાંઈ 5 મહિનાના કીકલા નથી. અમારા સવારથી મારું માથું ખાઈ ગયા છે કે તમે પપ્પાને ગોતી આવો, તમે તમારા પપ્પાને ગોતી આવો. અને નિધિ વહુ તમને કહી દઉં, હા પપ્પાને છે ને તમારે નથી રાખવા. એ પ્રશ્ન તમે હવે બીજી વાર નહીં કરતા અમને.
છે વાદીભાઈ શું કામ ના કરીએ પપ્પાને ખાલી થોડા એકલા અમારે નથી રાખવા તમારે નથી રાખવા મને બધી ખબર છે હો, કોનું અહીંયા મગજ ક્યાં ચાલે છે ને અમારે તો એટલે નથી રાખવા કે અમે અમદાવાદ જઈએ છીએ અને તને તો ખબર છે ને પપ્પાને ત્યાં ન ફાવે એટલે હા એમ નહીં અમદાવાદ જાવ છો તો મમ્મીને ત્યાં ફાવી જાય પપ્પાને ના ફાવે કેમ એમ ઈ માણસ જ છે ને તને એટલી ખબર પડે આ આદિ આખો દિવસ જોબ પર જતા રહેશે ઘરે હું એકલી હોય તો પપ્પા ઘરે બોર ન થઈ જાય આપણા પપ્પા એટલા બધા કઈ ઓલા તો છે નહીં અને આપણે એટલા બધા નેરો માઇન્ડ તો છીએ નહીં કે આવું બધું કરવા માંડીએ અહીંયા ઘણી વખત આપણે એકલા હોઈએ જ છીએ ને પપ્પા નથી હોતા હા ને ભાભી જેમ અમદાવાદ મારા ભાઈ જોબ ઉપર જતા રહેશે ને તમે ઘરે એકલા રહેશો ને એમ અહીંયા પણ હું જોબ ઉપર જવાનો જ છું અરે અહીંયા પણ પપ્પા એકલા જ રહેવાના છે અરે અહીંયા રહે છે એટલે એમને કઈ પ્રોબ્લેમ ન થાય અહીંયા મંદિર એમના મિત્રો એમના સાથીદારો બધા અહીંયા મળી રહી છે એટલે એને અહીંયા વાંધો ના આવે ને ત્યાં તો અજાણું સિટી પડે ને ત્યાં શું કરી શકે એ તો અજાણ્યામાં જ તકલીફ ન થાય કારણ કે અજાણ્યામાં ખબર હોય બિચારા સસરા એકલા છે તો ક્યાં જાય ઘર મૂકીને અને અહીંયા તો 17 લોકો છે વાતો કરવા વાળા કદાચ રે કે નો રે આ તો છે ને આદિભાઈ બધા તમારા એને બહાના છે કારણ વગરના બાકી નો રાખવા તો ચોખ્ખું કહી દેવાય હવે તમે રહેવા દો ને આ વાતને મૂકો ને અત્યારે આ વાતને શું મતલબ છે પપ્પા અત્યારે ઘરે નથી આવતા એ પ્રશ્ન છે અત્યારે અને આપણે બંને એને ગોતવા જવા પડશે હા તો જાઓ બીજું તો શું અમારે તો શું કહેવાનું બાકી અમે તો નક્કી જ કર્યું હતું ભાઈ નો આવે તો કાંઈ નહીં બરાબર ને હા એક જોતા તો હું શું કહું પપ્પાને કાંઈ ગોતવા નથી જવા ન આવે ને એ વધારે સારું મમ્મીને આપણે લેતા જઈશું દીકરા તમે હજી શોધવા નથી ગયા તમારા પપ્પાને સાંભળો અમે હમણાં જઈએ જ છીએ પપ્પાને શોધવા માટે આ ફોન ટ્રાય કરતો હતો ક્યારનો પણ ફોન બંધ આવે છે હા મમ્મી કેમ એક વાતને સમજતા નથી અરે મમ્મી તમને કીધું તમે શાંતિથી સૂઈ જાવ ને ભાઈ પણ કેવી રીતના મને ઊંઘ આવે જ્યારે આ ઘરના સવારથી તમારા પપ્પા છે જ નહીં અને એમનો ફોન પણ બંધ આવે છે અરે તમને કીધું તો ખરું એકવાર કે અમે લોકો જઈએ છીએ આ તો મેં ફોન કરતો હતો ને એ માટે વાત લાગી ગઈ અરે શાંતિ રાખો બધા મમ્મી તમે શું કામ ચિંતા કરો છો તમારે એમ તબિયત તો જો તાવ ભરાઈ જશે જાઓ પેલા ઘરમાં જઈને સૂઈ જાઓ અમે ગોતીએ છીએ ને જાઓ પપ્પા ગયા છે ઘર છોડીને એનો હજી બપોર થયું છે ત્યાં મમ્મી એના વગર નથી રહી શકતા અને તમે એમ કહો છો કે મમ્મીને અમે અમારી સાથે લઈ જઈએ પપ્પાને સાથે લઈ હા જઈએ તો બેયને લઈ જાઓ ને અમે ક્યાં ના પાડીએ છીએ હવે તમે કીધું આ ટોપિક ના લાવો તો કોણ લાવે છે તમે જ લાવો છો પણ હવે નહીં લાવતા જુઓ એ બધી વાત છોડો અને સાગર આમ તો આપણે હજી થોડાક કલાક રાહ જોઈ લઈએ પપ્પા જો ઘરે પાછા ન આવે તો પછી શોધવાની કોશિશ કરીએ આ કલાકમાં મમ્મીનો ઉપાડો વધી જશે 5 મિનિટ થઈને પાછા આવ્યા છે કલાક રાહ જોશે તમે જેટલું બોલો છો ને એટલું જ તે મમ્મીને સમજાવો ને તો વધારે સારું એટલે એ 5 કલાકે રાહ જોશે હા એક કામ કરીએ તો ભાઈ જો આપણે ઘરે રહીશું ને તો મમ્મી થોડી વારે આપણી પાસે આવવાના છે ને એમ કહેવાના જ છે કે શું થયું તમારા પપ્પાને હજી તમે શોધવા ના ગયા હજી શોધવા ના ગયા એના કરતાં એક કામ કરીએ આમ જો તમે લોકો છે ને ઘરમાં એમ કહી દેજો કે અમે બંને ભાઈઓ અમારા પપ્પાને ગોતવા ગયા છે અને આપણે બંને છે ને આપણી ઓફિસે જતા રહીએ આ એવું જ કરીએ ને ખાલી ખોટી રજા પાડવી અને પપ્પાને ગોતવા માટે થઈને આવું બધું કોણ કરે આપણે સાંજે ઘરે આવશું તે આવી ગયા હશે બીજું શું ને નહીં આવ્યા હોય ને તો પછી શોધીશું હા ચાલ એવું જ કરીએ મારે એમ પણ એક ક્લાયન્ટને મળવા માટે બહાર જવાનું છે તો એ પતાવું અરે હું મારી મીટિંગ મૂકીને આવ્યો છું ચાલો ચાલ લો એ બંને તો જતા રહ્યા અને મારે છે ને કાંઈ પપ્પાનું ટેન્શન લેવું નથી અરે તમારે શું ભાભી ટેન્શન લ્યો કે ના લ્યો મને એ નથી ખબર પડતી આપણે બે મળીને આટલો આ બે ભાઈઓને સમજાયું પણ સમજતા જ નથી પનોતી પોતે ઘરની બહાર ગઈ છે તો પાછી લાવવા કરે બુદ્ધિના બારદાન છે તને શું લાગે છે પપ્પા બાર ને બાર રહેશે કે ભાગી જશે એ કઈ ખાવા નહીં મળે ને તો ઘરે પાછા આવશે પાછા આવે તોય ઠીક બાકી મમ્મી છે ને તોય મને જ કાંઈ લેવા દેવા નથી ભાઈ તમારે જેને હાચા હોય ને હાચો હું તો આ ચાલી હા એ વાત છે મમ્મી પપ્પા બે જતા રહીને શાંતિ થઈ જાય કઈ ટેન્શન જ નહીં ન મારે રાખવા પડે કે ના ને રાખવા પડે બધે તપાસ કરી ચૂક્યા આ પપ્પાનો કોઈ જગ્યાએ પતો નથી લાગતો હા ભાઈ કોણ જાણે આ પપ્પા ગયા તો ગયા ક્યાં આ છેલ્લા 2 દિવસથી ગોતીએ છીએ ખરેખર
આ પપ્પામાં કઈ બુદ્ધિ જેવું તો છે જ નહીં, એ પાક્કું થઈ ગયું. ઓ શું અરે કોઈ આમ ઘર છોડીને જતું હશે કે 5 મહિનાના કીકડા છે જાતું નથી. હવે આમને ગોતવા ક્યાં? અરે કંઈક ન બનવાનું બન્યું હોત તો 2 દિવસમાં ખબર પણ પડી જાત, પણ એવું તો કઈ થયું નહીં. આ ખબર તો પડી નહીં આપણને કઈ. અરે પપ્પા છે ને એ ઘર છોડીને ગયા છે. ગયા હશે હવે કઈ. ના ગયા હોય એ ખબર હોત તો ત્યાં ન પહોંચી જાત. આના કરતા કહીને ગયા હોત તો કે ભાઈ હું જાઉં છું અને વૃદ્ધાશ્રમમાં રહીશ તો પણ સારું હોત. એમ તો થાત કે વૃદ્ધાશ્રમમાં ગયા. હા અને એની પાછળ આપણે આમ ચિંતા તો ન કરત, ગોતતા તો ના ફરવું પડત. આ રોજની બળતરા છે. સાલું એક તો તને પહેલા કહ્યું હતું પણ તું મારી વાત ના માન્યો. તને જરાક પણ બુદ્ધિ જેવું નથી. અરે તે પપ્પાને તારી ભેગા રાખી લીધા હોત તો આ પ્રશ્ન જ ઊભો ના થયો હોત. હા તો તમે પણ ક્યાં સમજો છો ભાઈ? જો તમે સમજી ગયા હોત અને પપ્પાને તમારી સાથે રાખ્યા હોત તો પણ આ પ્રશ્ન ઊભો ના થાત ને. મને કહે છે તને નો કહું તો કોને કહું? બધી મગજ મારી આપણે જ ઊભી કરી છે અને ભોગવવી પડે છે અત્યારે. 1 મિનિટ. અલા તમે બે અહીંયા શું કરો? રાહુલભાઈ હા મેં અહીંયા હા બોલો ને, હું તો બહાર જતો હતો. હા રાહુલભાઈ એક વાત પૂછું તમને? હા બોલો. હા મારા પપ્પા તમને બહુ સારી રીતે ઓળખતા અને તમારા અને મારા પપ્પાના સંબંધ પણ બહુ સારા હતા. હા હા મારા પપ્પા કશે બહાર જાય એટલે તમને તો કહીને જ જાય. મને મળ્યા હતા ને 2-3 દિવસ પહેલા મળ્યા હતા મને. હા તો એ ક્યાં છે કઈ? એણે મને એવું કીધું કે ભાઈ હું જિંદગીથી હારી ગયેલો છું. બરોબર, તો મેં કીધું તમે કહો તો ખરા કઈ બાજુ જાવ છો. બસ એની રીતે હાલતા થઈ ગયા, કઈ કીધું નહીં મને. એટલે તમને મળ્યા પણ તમને કોઈ સરખો જવાબ ન આપ્યો? નહીં નહીં, મને કોઈ સરખો જવાબ નથી આપ્યો. કઈ જગ્યાએ મળ્યા હતા એ તમને ખબર છે? રસ્તા ઉપર જ અમે ભેગા થયા એટલે એ પણ કયા રસ્તા ઉપર ભેગા થયા હતા ભાઈ? આ જ રસ્તા ઉપર. અને એણે કીધું કે હું જિંદગીથી હારી ગયેલો છું. બરોબર, કોઈ વસ્તુ મને કીધી નહીં. તો ચાલો હું નીકળું, મારે કામ છે. સારું. હા તો રાહુલભાઈ તો કહે છે કે પપ્પા એને મળ્યા હતા. આગળ ક્યાં જાય છે એ તો કીધું જ નહીં. હવે ભાઈ આપણે શું કરવું? હવે શું કરવું શું મને પણ કઈ સમજાતું નથી. ખબર નથી પડતી કે પપ્પા જિંદગીથી હારી ગયા છે એટલે કહેવા શું માંગતા હતા. આ તો સારું થયું રાહુલભાઈના મોઢે બધી વાત ન કરી. ને મને તો એ જ વાતની બીક છે. કદાચ કોકને ત્યાં આશરે રહ્યા હશે ને તો ત્યાં બધું જ કહી દીધું હશે કે મારા બંને દીકરાઓ મને રાખવા નથી માંગતા અને એટલા માટે જ મારે ઘર છોડવું પડ્યું છે. અરે ભાઈ જો તમે કહો છો એવું જ થયું હશે ને, જો પપ્પાએ કોક આપણા સગાવાલાની ત્યાં આશરો લીધો હશે ને, અરે તો આપણી બદનામી થશે. અરે સમાજમાં મોઢું દેખાડવાના લાયક નહીં રહીએ આપણે. હા હવે બીજું કરી પણ શું શકીએ? જે થવાનું હતું એ થઈ ગયું છે ને એ ઘર છોડીને જતા રહ્યા છે. હવે એક જ પ્રાર્થના કરી શકીએ આપણે કે કાં તો એ ઘરે પાછા આવી જાય ને કાં આપણને એ મળી જાય. સારું, હવે જે થયું તે ચાલો હવે આગળ તો જોઈએ, કશે મળે તો. ચાલ, આ રખડવા સિવાય કઈ ધંધો તો છે નહીં આપણે. તો શું, આ જ્યારથી પપ્પા ગયા છે ને ત્યારથી ગોતવામાંથી ઊંચા નથી આવતા. કામ ધંધે પણ સરખું ધ્યાન નથી દઈ શકતા. આ સિયાનો ફોન આવ્યો, મને કહેતી હતી ગાર્ડનમાં બેસજે, હું હમણાં આવું, પણ હજી આવી નહીં. ખબર નહીં ગમે ત્યારે મોઢું કરે. આ તો તમે અહીંયા બેઠા છો ને, હું આખા ઘરમાં ગોતી વળી. શું કાંઈ ને ગાર્ડનમાં નીચે બેસી ગયા? અરે અમારી ફ્રેન્ડ સિયા છે ને આવવાની હતી, પણ કાંઈ નહીં, સિયા નો આવી તો કઈ નહીં, તું તો આવી ગઈ. બોલ, હા તને કઈ કામ હશે તો જ આવી આવીશ નહીં? ઓબ્વિયસલી કામ હોય તો જ આવી હોય ને. ભાભી તમને ખબર છે ને, પપ્પા 2 દિવસથી ગુમ થઈ ગયા છે અને એની પાછળ આપણા બંનેના પતિદેવ પણ એ પણ ઘરે આવ્યા નથી. ને આ બધુંય થયું છે ને એ તમારા પાપે થયું છે. એટલે મારા પાપે એટલે તારા પાપે કાંઈ નથી થયું એમ તું કહેવા માંગે છે? થયું ને ક્યાંથી થયું હોય? આ શાંતિથી તમે સ્વીકારી લીધું હોત કે હા ભાઈ પપ્પાને મારી સાથે રાખવા તૈયાર છીએ તો એટલો મોટો ફચે તો ઊભો જ ના થાત. ઓહો હો, જાણે તો તે એમ જ કીધું હશે કે પપ્પાને હું રાખીશ નહીં? એવી તો તું મીઠી મીઠી વાતો કરે છે. કોઈ દિવસ નહીં. હા તમારી સાડી લઈ લો, કોઈ દિવસ એવું હોતું નથી, બરાબર છે? મારી બોલીમાં મીઠાશ હોય ને એ અમુક વખત જ હોય, બાકી છે સાચું હોય ને કહી દઉં. અને નમસ્તે, સત્ય હંમેશા કડવું જ લાગે બધાને. એટલે જ તે કડવું લાગે છે તને, એટલે તો ભાડ ભાડ બોલે છો.
તો ફડફડ નહીં તો તડતડ બોલું કેમ બોલું કયો ને તમે અત્યારે વિચારવાનો ટોપિક એ છે કે પપ્પા તો ઠીક આવ્યા ન હોય આપણે બેને પતિ દેવય આવ્યા નથી ઈ તો વિચારો થોડુંક. આવી જશે કેટલી બળતરા કરવી હવે. અરે એમ કેમ બોલો છો તમે કેટલી બળતરા કરવી એમ નહીં આપણે વાત ઈ હતી ભલે હવે આપણે બેને ભળતું નથી એ વાત અલગ છે પણ વિચાર તો આપણા બંનેના સેમ જ હતા ને કે પપ્પાને આપણા બેમાંથી કોઈએ રાખવાના નથી હતા ને ઈ સેમ વિચાર હતા તો નથી જ રાખવા તો નથી રાખવા. શું કરી લઈશ તું? અરે હું શું કરું મારે નથી જ રાખવા આ તો જો ઘરમાં છે તો મમ્મીની બળતરા આમથી આવે તો પપ્પાની બળતરા નહીં ને તમારી બળતરા ને આ વરની બળતરા અને વધારે માદીભાઈ તો છે જ એની બળતરા બધાનું મારે તો સાંભળવાનું. ઓહો જાણે તું ડાય થઈને બધું સાંભળ્યા જ કરતી હશે એવી તો વાતો કરે નહીં. તને તાર મમ્મી એટલું નથી શીખવાડ્યું કે તારી જેઠાણી છે એની સામે નહીં બોલવાનું બસ કૂતરાની જેમ પાતા શીખવાડ્યું છે હા વાહ વાહ. હા તો આપણે કૂતરાની જેમ સામે નો ફસાય. તમારા મમ્મીએ તમને નથી શીખવાડ્યું કે ભાઈ મોટા છે વડીલ છે ચલો અમે તો વડીલ નથી પણ ઈ તો છે તો એને ઘરમાં રખાય કે લઈ જવાય સાથે. તો છે ને એટલી ખબર હોવી જોઈએ કૂતરું બટકું ભરવા આવે ને તો આપણે સામું બટકું ભરવા ન જવાય. અરે અહીંયા તો ઈ જ છે કૂતરું બચકું ફરવાય તો સામે બચકા ભરી જ લઈએ શું કામ કારણ કે ઈ મોકો કૂતરાને નહીં દેવાનું કે કંઈક ફસીને જાય એટલે જ કૂતરાને બટકા ભરી ભરીને જ કૂતરા જેવી થઈ ગઈ છો. એટલે એવું કૂતરું હજી મારી સામે આવ્યું નથી પણ જો બચકું ફરવા આવે તો ભાભી અમે મૂકીએ એમ નથી પણ વાત અહીંયા પપ્પાની કરો ને ક્યાં કૂતરાને પૂંછડું ને ફલાણું ઠીકણું આવી જાય છે. શું પપ્પાની વાત કરવી અરે છે? પપ્પા ગુમ થયા છે પાછળ પાછળ આ સાગર ગાયબ થઈ ગયા આદિભાઈ ગાયબ થઈ ગયા કોઈ આવતું નથી ઘરમાંથી આપણે કરશું શું ઈ કયો ને મમ્મીને સાચવવાની ઈ ટેકો લીધો ને તમારે તો અમદાવાદ જવાનું હતું. અરે જાશું જ ને પપ્પા નહીં આવે તો અમારે કઈ અમદાવાદ જવાનું અટકી નહીં જાય. તમે અમદાવાદ જવાનું કયો છો આદિભાઈ આવે ત્યારે જશો ને અને મસ્તે પપ્પા નહીં આવે ત્યાં સુધી સાગર કે આદિભાઈ બેમાંથી એકઈ નહીં આવે. હા આદિ તો આવી જ જશે અને તું ક્યારની મારી યારે બાધા કરે છો. આ પપ્પા ગયા ને તો ટાઢા પાણીએ ખસ ગઈ એમ વિચાર. અને આદિ ને સાગરભાઈ ટાઈમે આવી જ જશે જોજે નહીં મળે તો ઈ ક્યાં રોકાશે ઘરે તો આવવાના જ છે. પપ્પાય તે અવડા મોટા થયા નાટક કરતા જરીએ શરમ નહીં આવતી હોય ઘર મૂકીને ગયા. 100% સાચી વાત છે ભાભી લ્યો એમાં હું તમારી યારે સહેમત થાવ કે પહેલી વાર તમે સાચી વાત કરી. એમને એમ નહીં થયું હોય કે આ બે છોકરાઓ મારી માટે આટલું બધું વિચારે છે કોણ લઈ જાય કોણ નો લઈ જાય આવી રીતના ઘર મૂકીને જતું રહેવાય. તો પપ્પાને એમ નો વિચારે કે મારા બે છોકરા અહીંયા રહે ઓલા બે અમદાવાદ રહે અને અમે બે જણા અલગ ઘર રાખીને રહેશું પણ આ અલગ અલગ ભાગ પાડી દેવાના. આ વિશે છે ને આપણે વાત કરવા જેવી છે પણ આ ટોપિક તો આપણે બાથાબાથીમાં વચ્ચે મગજમાં આવ્યો જ નહીં પણ આમ જો હવે આવે ને આ સાગર ને આદિભાઈ ત્યારે આપણે વાત કરી જ લેશું ધીમા પોચા હાથે બરાબર. હા ઈ તો કરવી જ પડશે ને. અને આ પપ્પા ગયા છે ત્યારના મમ્મી રોય કરે છે એમાં હું મમ્મીને મારી યાર અમદાવાદ લઈ જઈશ તો પપ્પા વગરના મને એવું લાગે છે કે રોઈને અડધા થઈ જશે. આમ જો ઈ બેને અલગ કરવાનું પાપ તો આપણા માથે જ ચડશે કે આ ઉંમરે તે વહુએ ને દીકરાએ બે અમને લોકોને નોખા કર્યા તો ઈ વસ્તુ તો આપણે કરાતી નથી. એટલે એક વસ્તુ કહું આપણે છે ને સમજદારી વાળું કામ કરવું જોઈએ ભાભી. જો ઈ બેને અલગ ના કરવા જોઈએ અને ઈ બે આપણીથી અલગ ના થાય ને ઈ રીતને રાખવું જોઈએ. તમે ભલે અમદાવાદ જતા રહ્યો તમારી રીતના હું સાગરને વાત કરીને અમારો કંઈક બંદોબસ્ત કરું. એટલે તું મમ્મીને ને પપ્પાને બેને તારા ભેગા રાખીશ? આખી વાત તો સાંભળશો ભાભી બસ હજી પાછા ચડી ગયા સાંભળો ને હું એમ કહું છું કે આખું ઘર તો ઈ લોકોનું જ છે અને ગમે ત્યારે ભાગ પડશે ત્યારે બે ભાઈઓનું સમજીને કરી જ નાખશું તો આ ઘરમાં કોણને રોકવાનું છે. અમે બે આ સાઈડ બહાર છે તમે બે આમ બહાર જાઓ તો વચ્ચે વૈતું કોણ ઘર ને મમ્મી પપ્પા બે જણા છે કરી જ લે ને અત્યાર સુધી રહેતા હતા ને વળી છોકરા નાના હતા ત્યારે નતા રહેતા એટલે બહાર એટલે તમારે બેને ક્યાં જવું છે? ભાભી ટોપિક ઈ નથી કે અમારે ક્યાં જવું છે અમે બે અમારી વ્યવસ્થા કરી લેશું. તમારે બેનું તો અમદાવાદનું નક્કી થયું છે ને વસ્તુ ઈ છે કે અલગ બેને કરવાનું પાપ આપણા ઉપર ના આવે બસ ઈ માટે. મારે ક્યાં અલગ કરવા છે? મેં ક્યાં કીધું કે અલગ થાવ? ઈ બંનેને અલગ થવું છે. હું તો એમ જ કહું કે આ ઘરમાં બે હારે રે. હારે રે ઈ માટે પપ્પા મળવા તો જોઈએ ને આમ જો એક વાત તો છે જ તે પપ્પા આવે કે ન આવે સાગર આવી જાય ને તો બહુ સારું છે. હા પપ્પા કે સાગરભાઈ નો આવે તોય કાઈ નહીં આ એક આદિ આવી જાય ને તો મારે અમદાવાદનું પેકિંગ બધું બાકી છે ઈ કરવા બસ, તમે તમારું જ વિચારશો અહીંયા આપણા બેયનું વિચારું છું મને એમ થયું નહીં ચલો ભાભીનું વિચારીએ પણ નહીં આપણે તો એકનું જ વિચારવાનું. હા આ જમાનામાં કોઈનું કોઈ નથી. હા તો આદિભાઈ કે પપ્પા નો આવે તો કાઈ નહીં અમારે સાગર આવી જાય તો ઘણું છે. હા આદિ પહેલા આવશે સાગરભાઈ તો હું પહેલેથી રખડતા જ આવડે છે ન કરું. થોડી આદિભાઈ કયા સાવકારના દીકરા છે રખડતા નથી આવડતું બધાને બધું આવડે જ છે બરાબર છે જોઈએ ક્યારે આવે છે વાત ન કરો. મારે તારી આ લપ નથી કરવી. આવલી સિયા ક્યાં રહી ગઈ ઈ નહીં આવે હું જાઉં છું ને તું બેઠી રહી અહીંયા પાડાની જેમ આવી ગઈ બાથવા લપ પડી.
એ ચાપલુસી કરે ભાભીની ચાપલાઈ પણ ન ગયું કોઈ દિવસ. સિયા નાની ને તેની હારે ઘરની જ વાતો કરશે. સાગર, આદિ, તારા પપ્પા મળ્યા? બોલ ને. બેસો તો ખરા. સાગર, આમ બંને ભાઈઓ ચૂપ કેમ છો? સાગર, બોલ ને. પપ્પા નથી મળ્યા. શું કહે છે? હા મમ્મી, ભાઈ સાચું જ કહે છે. મારા પપ્પાને અમે લોકોએ શોધવાની બહુ પ્રયત્ન કર્યો, પણ અમારા પપ્પા ના મળ્યા. તમે ચિંતા નહીં કરતા. શું ચિંતા ન કરતા આદિ? અને સાગર, આ તમારા બંને ભાઈઓના કારણે જ બધું થયું છે. તમે તો બંને ભાઈઓ સગા છો, તોય તમે તમારા માવતરને સમજી ન શક્યા. અરે પારકો દીકરો હોય ને તો પણ એ માવતરની સેવા કરે ને એને રાખે સાથે. અને સાગર, તું આજ દિન સુધી તો હું તને નાનો સમજતી હતી, પણ દીકરા તું હવે નાનો નથી, સમજો ને. અરે આદિ, તું તો ઘરનો મોટો દીકરો છે ને, તું પણ ન સમજો ને. કેટલો સમજાવ્યો તોય એનું પરિણામ જોયું ને ત્યારે શું આવ્યું એ? હા હા મમ્મી, તમે રડો નહીં. જુઓ, પપ્પા જલ્દી મળી જશે. અમે લોકો ફરી ગોતવા માટે જશું. એવું લાગે તો પોલીસમાં કમ્પ્લેન પણ કરી દઈશું. તમે જરાય ચિંતા ના કરો. હા હા મમ્મી, તમે તમે રડવાનું બંધ કરો અને ચિંતા મૂકી દો. મારા પપ્પાને અમે લોકો શોધી લઈશું. હવે આદિ, તું જ કે હવે તારા પપ્પા માટે પોલીસ સ્ટેશન જવાથી શું ફાયદો? જ્યારે ઘરમાં હાજર હતા ત્યારે તમે બંને ભાઈઓએ એની વેલ્યુ ન કરી. હવે એ ઘરમાં નથી ત્યારે તમે પપ્પા પપ્પા કરીને શોધવા જશો. આ ક્યાંનો ન્યાય છે માવતર માટેનો દીકરા તરફથી? સમજી શકું છું કે તમારા પર શું વીતી રહી છે, અને અમે લોકો પણ ખૂબ મૂંઝવણમાં છીએ. પપ્પાને અમે બધી જગ્યાએ શોધ્યા, પણ એ ન મળ્યા. મને લાગે છે કે પપ્પા કઈ નજીકમાં જશે, પણ એ સામે નથી આવવા માંગતા. પપ્પા આવી જશે ઘરે. હું તમને કહું છું ને, પપ્પા આવી જશે ઘરે. સાગર, હવે તારે તો કઈ બોલવાનો મોકો જ નથી ને. મમ્મી હું પણ તો તમને એ જ કહું છું ને કે મારા પપ્પા ઘરે આવી જશે. અને અમે બંને ભાઈઓએ જે કર્યું ને એના ઉપર અમને બંનેને પસ્તાવો છે. અમે અમારી ભૂલ સ્વીકાર કરીએ છીએ, પણ અને અમે છે ને પૂરતો પ્રયત્ન પણ કરીએ છીએ કે જેથી કરીને મારા પપ્પા અમને પાછા મળી જાય. સાગર, બંને ભાઈઓએ અત્યારે તમારા પપ્પા નથી મળતા તો આટલો પ્રયત્ન કરો છો શોધવાનો. જ્યારે અમે બંને અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે તમને કોઈ ભાન ના આવી. અને તું અમદાવાદમાં સારી નોકરી મળી તો મા બાપના ભાગલા પાડી દીધા. જો તમે નાનપણમાં તો બંને દીકરોના ભાગલા પાડી દીધા હોત ને તો ખબર પડત કે કેવી પરવરિશ થાય છે. ત્યારે અમે બંને એવું નહોતું વિચાર્યું કે એક દીકરો હું રાખીશ અને એક દીકરો એ રાખશે. અને જ્યારે ગડપણ આવ્યું ત્યારે મા બાપના ભાગલા પાડી દીધા. આવું બધું ના બોલો. હું જાણું છું કે મારાથી ભૂલ થઈ છે. કદાચ પપ્પાની વાત માની લીધી હોત તો સારું હતું. પપ્પાને મારી સાથે રાખી લીધા હોત તો પણ સારું હતું. પપ્પા આવું પગલું જ ના ભરત ને.
પણ હવે આ વાત કરવાથી શું ફાયદો આદિ? જ્યારે વાત સમજવાની હતી ત્યારે જ ન સમજ્યા. હા, કહેવાય છે ને કે માણસમાં સમજણ મોડી આવે છે, અને જ્યારે પોતે સમજે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. હવે અમારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે પપ્પા જલ્દી ઘરે આવી જાય. આદિ કેમ હજુ નથી આવ્યા? હવે તો મને ટેન્શન થવા લાગ્યું છે. આવી ગયા તમે? શું થયું? ક્યાં છે પપ્પા? પપ્પાનો કોઈ પત્તો નથી લાગ્યો. ખબર નહીં પપ્પા ક્યાં જતા રહ્યા છે. આ પપ્પા પણ, એમને પણ ખબર નહીં પડતી હોય કે છોકરા ઘરે ટેન્શન લેતા હશે. એમાં એનો કઈ જ વાંક નથી. વાંક તો આપણો જ છે. પપ્પા 2 દિવસથી ઘરે નથી આવ્યા. તું વિચાર તો કર, એમની હાલત શું હશે, અને એ કેટલા મજબૂર થયા હશે આ ઘર છોડવા માટે. હા, સાચી વાત છે તમારી. શું કામ આપણે આવું કરતા હતા એ જ મને નથી ખબર પડતી. હા, તું બોલે છે? હા, કેમ કે હું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને ત્યારથી પપ્પાએ મને કોઈ દિવસ કાંઈ પણ નથી કહ્યું. ઊંચા અવાજે વાત પણ નથી કરી. બસ મારે અમદાવાદ જઈને જલસા કરવા હતા, એટલે હું મમ્મીને લઈ જવાનું કહેતી હતી. હા, બધી ભૂલ તો આપણી જ છે. જો આપણે લોકોએ જ કહી દીધું હોત કે પપ્પા આપણી સાથે રહેશે તો વાત આગળ વધત જ નહીં, અને પપ્પા આ ઘર છોડીને પણ ન જાત. પણ આપણે જે કર્યું એ તો બરાબર જ કર્યું ને. સાગરભાઈને ના સમજવું જોવે. એમણે હા પાડી હોત તો પપ્પાને આ ઘરમાં પહેલેથી ગમે છે તો એ શાંતિથી અહીંયા રહે. હવે આપણે એને દોષ દઈએ કે પોતાના ઉપર લઈએ? બંને થવાનું તો સરખું જ છે ને. અમે લોકોએ કોઈ જગ્યા બાકી નથી મૂકી જ્યાં પપ્પાને ના શોધ્યા હોય, પણ પપ્પા એ કોઈ જગ્યાએ નથી મળ્યા. તો પપ્પા ગયા ક્યાં હશે? તમે ફઈને ને લોકોને ફોન કરીને પૂછી લીધું? સગાવાલાને ફોન કરીને પૂછ્યું તો છે, પણ કોઈને એવું નથી કહ્યું કે પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. સારું કર્યું ના કહ્યું ને, નહીંતર બધા આપણી વાતો કરે. પણ ખબર નહીં મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. હા, ભૂલ તો તારાથી અને મારાથી પણ થઈ. હું તો એમનો મોટો દીકરો હતો ને, મારે સમજવાની જરૂર હતી, અને મારે જ આનો કઈ રસ્તો કાઢવો જોઈતો હતો, પણ એવું ન કરી શક્યો. હવે અફસોસ કરવાથી કઈ ફાયદો નથી. તમે ગમે તેમ કરીને પપ્પાને શોધો. ક્યાં છે? થાકી ગયો છું. ક્યાં શોધવા જાઓ એમને? સમજ નથી પડતી કે પપ્પા હશે ક્યાં. અને સાગર ગયો છે, જો એને મળી જાય તો. આ મમ્મી પણ પપ્પા ગયા છે ને ત્યારનું કાંઈ પણ નથી ખાધું, અને રોઈ રોઈને એ અડધા થઈ ગયા છે. હા, મમ્મીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. જો પપ્પા જલ્દી ઘરે નહીં આવે ને તો મને બીક છે કે મમ્મીની તબિયત વધારે ખરાબ ન થઈ જાય. હાજી, હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે પપ્પા જલ્દીથી ઘરે આવી જાય. જો પપ્પા ઘરે આવી જાય ને તો આપણે પપ્પા અને મમ્મી બંનેની માફી માંગી લઈશું, અને અમદાવાદ પણ મમ્મી પપ્પા બંનેને આપણી સાથે લઈ જઈશું. પછી ભલે આ નિધિ અને સાગરભાઈ એકલા અહીંયા રહેતા, પણ મમ્મી પપ્પા તો આપણી સાથે જ રહેશે.
સારું તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. મમ્મી મમ્મી તમે આમ ઢીલા ના પડો. મારા પપ્પા મળી જશે. મારા પપ્પાને અમે લોકો ગમે ત્યાંથી શોધી લઈશું. પણ આમ ઢીલા ના પડો. જો તમે જ ઢીલા પડી જશો તો અમે લોકોને હિંમત કોણ આપશે? હિંમત કોણ આપશે? બેટા, તમને એ ખબર નથી કે તમારા પપ્પાએ તમને મોટા કરવા માટે ઘણો બધો સિંહ ફાળો આપ્યો છે. એમણે પોતે સારા કપડાં નથી પહેર્યા પણ તમને સારા કપડાં પહેરાવ્યા છે. એમણે પોતે પોતાના કપડાં ઠીકડા મારીને પહેર્યા છે પણ તમને ક્યારેય તમારા કપડામાં ઠીકડું નથી મારવા દીધું. તહેવાર જેવા તહેવારમાં ઘરમાં એક રૂપિયો પણ ન હોય, તમને લોકોને ખુશ રાખવા માટે બહારથી વ્યાજે રૂપિયા લાવીને પણ તહેવાર તમારો કરાવ્યો છે. અને તમે અત્યારે સાચવવાનો સમય આવ્યો ત્યારે તમે મોઢું ફેરવી જાઓ છો. મમ્મી, હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. મારા પપ્પાએ અમારા બંને ભાઈઓ પાછળ પોતાની જાત ખર્ચી નાખી. પણ જ્યારે અમારો સમય આવ્યો કે અમે એને સાચવીએ ત્યારે અમે શું કર્યું તો કે અમે અમારા પપ્પાને ધટકારી નાખ્યા. પણ મમ્મી, તમે ચિંતા નહીં કરો. મારા પપ્પા હવે મને મળી જશે ને એટલે હવે મારા પપ્પાને અને તમને બંનેને હું અહીંયા જ મારી પાસે રાખીશ. ભાઈને જવું હોય ને તો ભલે તે અમદાવાદ જતા એકલા. હવે તમારે લોકોને ક્યાંય જવાનું નથી થતું. આ બધો વિચાર જો પહેલાં જ કર્યો હોત ને બહુ સારું હતું. કહેવત છે ને, પાણી આવે ને એ પહેલાં પાળ બાંધવી પડે. પાણી આવ્યા પછી પાળનો કોઈ મતલબ નથી બેટા. હા મમ્મી, તમારી વાત સાચી છે પણ એ સમયે મારી આંખ ના ઉઘડી. એમાં હું બીજું તો તમને શું કહું, પણ અત્યારે મને મારી ભૂલ સમજાય છે. એ માટે તો હું તમને કહી રહ્યો છું કે આજ પછી હું તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં આપું. હંમેશા તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. પણ બેટા, મને તો એ ચિંતા થાય છે કે તારા પપ્પા છતાં ક્યાં રહ્યા હશે. એ તો નથી સમજાતું મમ્મી કે મારા પપ્પા ગયા તો ગયા ક્યાં. એમના મિત્ર પણ મળ્યા હતા અમને, પણ એને પણ કઈ કીધું નથી. તમે હિંમત રાખો. અમે બંને ભાઈઓ મારા પપ્પાને ગમે તેમ કરીને શોધી લાવીશું. આ ઘરમાં મારા પપ્પાને અમે જરૂર લાવીશું મમ્મી. સોચશો એ વાત બરાબર છે પણ હવે ઉકેલ તો લાવવો જ પડશે કે છે ક્યાં અત્યારે. હા મમ્મી, એ વાત પણ સાચી છે કે મારા પપ્પા અત્યારે ક્યાં હશે અને કઈ હાલતમાં હશે. ભગવાન કરે કે એની સાથે કઈ અનહોની ન થઈ હોય તો સારું. સાગર, તું આ બોલે છે? ના મમ્મી, એને કઈ નહીં થયું હોય. હા તો મનમાં બધા વિચારો આવે છે ને એટલે તમને કહું છું. પણ મમ્મી, તમે અહીંયા ધરપત રાખો, બધું સારામાં થઈ જશે. આ ભગવાન છે ને એ મારા પપ્પાને કંઈ નહીં થવા દે, એમની રક્ષા કરશે. તમે જોજો, મારા પપ્પા જલ્દીથી આપણા ઘરે પાછા આવી જશે.
શું થયું? પપ્પા મળ્યા કઈ? હા? ના ભાઈ, પપ્પાને બહુ શોધવાનો પ્રયત્ન કર્યો પણ પપ્પા ક્યાંય નથી મળતા. તે બરાબર તપાસ કરી હતી ને પાછળના રોડ ઉપર? હા ભાઈ હા, અરે બધી જ જગ્યાએ ખોળી વળ્યો પણ પપ્પા ક્યાંય નથી મળતા, ક્યાંય નથી મળતા. ભાઈ, હું તમને શું કહું છું કે હવે જ્યારે પપ્પા મળી જાય ને પછી પપ્પાને છે ને હું મારી સાથે જ રાખીશ. તમે શાંતિથી અમદાવાદ જજો અને મમ્મીને તમારી સાથે લેતા જજો. અહીંયા હું અને પપ્પા સાથે જ રહીશું. ના, પપ્પાને તો હવે હું સાથે લેતો જઈશ. ના ભાઈ, હું કહું છું ને તમને. અરે મેં કીધું ને તને, પપ્પાને હું મારી સાથે રાખીશ. હા, આપણે બંને ઝઘડો કર્યો ને એના કારણે જ આ બધું થયું છે. પણ હવે એકવાર પપ્પા ઘરે આવી જાય ને એટલે એમને કહી દઈશ કે પપ્પા તમે ચાલો મારી સાથે. હવે તમને હું ક્યારેય મારાથી અલગ નહીં કરું. હા ભાઈ, પણ પપ્પા જલ્દી મળી જાય ને તો સારું. સાચું કહું ને ભાઈ, તો પહેલા એવું લાગતું હતું કે આ પપ્પા મારી સાથે રાખવા જ નથી અને આ ઘરમાં ન રહીને તો વધારે સારું. બહાર નીકળી જાય એટલે આપણે નિરાશ થઈ જાય. પણ અત્યારે એવું લાગે છે કે પપ્પા કેમ જતા રહ્યા? જતા જ રહે ને. વિચાર તો કર, આપણે કેવા શબ્દો બોલતા હતા. હા, મેં તો એમને કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું. તમે નિવૃત્ત છો, બીમાર છો અને બેકાર પણ છો. નકામા માણસ કહેતો હતો હું. આવા મહિના તો કોણ સાંભળી શકે? અને એ પણ એનો દીકરો, એ આવું બોલે? ભાઈ સાચું કહું ને તો આપણે દીકરા કહેવાને લાયક જ નથી. દીકરાના નામ ઉપર આપણે બંને ભાઈઓ કલંક છીએ, કલંક. તે દીકરે બાપને રસ્તે રજળતા કરી દીધા, એકલા કરી દીધા આપણા પપ્પાને આપણે. હા, અને એટલે જ એવું કહેતા હશે કે જિંદગીમાં હવે કંઈ નથી રહ્યું. પપ્પાએ બહુ પ્રયત્ન કર્યો, અરે એને આપણા બંનેનું વિચાર્યું પણ કે હું બહાર રહેવા માટે જઉં છું તો કોઈ એક દીકરા ઉપર મા બાપ બંને બોજ થઈને રહે એ નહોતા ઈચ્છતા. આપણા કારણે મમ્મી અને પપ્પા બંને જુદા થવા તૈયાર હતા, છતાં પણ આપણે ન સમજી શક્યા. આપણે તો સ્વાર્થ જોતા હતા. હું તારી ભાભીની વાત માનતો રહ્યો અને પપ્પા. ભાઈ ભૂલ એકલી તમારી નથી, ભૂલ તો મારી પણ છે. હું પણ નિધિની વાતોમાં આવી ગયો હતો કે જેમ કહેતી ને હું એમ કરતો હતો. મેં પણ તો પપ્પાને રાખવાની ના જ પાડી હતી ને. આપણા બંનેની જ ભૂલ છે. હા, જ્યારે આ ઉંમરે આપણે એમને સાચવવા જોઈએ, એમનું ધ્યાન રાખવું જોઈએ, એ ઉંમરે આપણે એને ધુતકારો આપતા હતા. હા ભાઈ, એ વિચાર તો કર, એ માણસના દિલમાં કેવી વીતતી હશે કે આપણે બંને મમ્મી માટે ઝઘડતા હતા પણ એ બાપને આપણે રાખવા જ નહોતા માંગતા. હા ભાઈ, આપણે એની કટપટની લાકડી બનવાને જગ્યાએ
એ લાકડી જ ખેંચી લીધી. એનો સહારો જ ન બની શક્યા ભાઈ આપણે. એમનો સહારો જ ના બની શક્યા. પપ્પા જલ્દી ઘરે આવી જાય તો સારું. હા ભાઈ. જો ઘરે નહીં આવે તો? ના ભાઈ, આવું ના બોલો. હવે પપ્પાને નહીં જોઉં ને તો મારા દિલને ચેન નહીં પડે. તમે ચિંતા નહીં કરતા, આપણે ગમે તે કરીને પપ્પાને શોધીને જ રહીશું. આપણે જમીન પાતાળ એક કરી દઈશું, પણ પપ્પાને શોધ્યા વગર ઘરે પાછા નહીં આવ્યું. ચાલો ભાઈ, ચાલો. મમ્મી, આમ એટલા બધા ઉદાસ ના રહ્યો. હા મમ્મી. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, આ શું સાંભળું છું કે ભાઈ કેટલા દિવસથી ઘરે નથી આવ્યા અને તમે મને આ વાતની જાણ કેમ ના કરી? ભાઈ, હા, એમાં મમ્મીનો કોઈ વાંક નથી. એમાં એવું છે કે કાન ભંભેણી તો અમે બંને જ કરી હતી, અને સૌથી વધારે વાંક તો એમાં મારો જ છે. ભાભી, આ બે જણને તો કંઈ કહેવા જેવું જ નથી. કારણ કે જે લોકો એના સસરા સમાન બાપને ના સમજી શકે ને, તે એ દુનિયામાં કોઈને નહીં સમજી શકે. અને તમને બેને શરમ ના આવી? આ ઉંમરે તમે માવતરને અલગ કરવા માંગો છો? તમને છે ને હજુ ભગવાને સંતાન નથી આપ્યું. જે દિવસે તમને સંતાન થશે ને ત્યારે તમને લોકોને પણ ખબર પડશે કે છોકરો શું હોય છે એક મા બાપ માટે. આ તમે જે કંઈ પણ કર્યું છે ને એ સારું નથી કર્યું. અને ભાભી, તમે ક્યાં સુધી ચૂપ રહેશો? આ લોકોને તમારે કહેવાનું હોય, એ લોકોની વાત તમારે ના સાંભળવાની હોય. આ ઘર તમારું છે, તમે તમારા મરજીના માલિક છો, અને આ લોકોની વાત સાંભળો છો કે જેમને એ પણ નથી ખબર કે સારું શું છે ખોટું શું છે, બસ મનમાં આવ્યું એમ કર્યા કરે છે. પણ બેન, આ જમાનામાં માવતરનું સાંભળે છે કોણ? નથી સાંભળતા એના દીકરાઓ, કે પછી નથી સાંભળતા એના વહુઓ? જો પોતાના પેટના દીકરા ન સાંભળતા હોય માવતરનું, તો પછી આ તો પારકી જણેલી દીકરીઓ છે, એ ક્યાંથી સાંભળે? એ જ આપણી ભૂલ છે ભાભી. આપણે આ દીકરીઓને આપણી તો માનીએ છીએ, પણ આ દીકરીઓ છે ને ક્યારેય આપણને પોતાના નહીં માને. એ હંમેશા પારકા જ માનશે. નહીં ફઈ, આવું ના બોલો. અમારીથી ભૂલ થઈ ગઈ છે અને અમને પસ્તાવો પણ છે. અને અમે લોકો તો હવે એવું ઈચ્છીએ છીએ કે આખી સંયુક્ત ફેમિલી રહે, બધાય સાથે રહે. એને ભાભી, પસ્તાવો છે તમને બે જણાને. તમને પસ્તાવો ત્યારે થયો જ્યારે એ માણસ આજે ઘરમાં નથી. આજે મારો ભાઈ આ ઘર છોડીને જતો રહ્યો છે ત્યારે તમને બે જણને પસ્તાવો થાય છે. અને ના કરે નારાયણને મારા ભાઈને કંઈ થઈ ગયું તો આ પસ્તાવાનો જવાબદાર કોણ? હા, લાવી આપશો તમે મને મારો ભાઈ પાછો? જવાબ આપો મને. અને ભાભી, આ બે દીકરાઓ જે હંમેશા તમારી વાત માનીને જ બધું કરતા, એ ક્યારથી આ બે જણાની વાત માનવા લાગ્યા? સમયની વાત છે સુષ્માબેન. નાનપણથી મોટા કરેલા પોતાના સગા દીકરાઓ પારકી દીકરી લાવીએ ને ઘરમાં તો એના જ થઈ જાય છે. ના ભાભી, વાંક છે ને આ લોકોનો નથી, વાંક છે ને આપણો જ છે. કારણ કે આપણે જ એમને એટલી છૂટછાટ આપી દીધી હોય છે. આપણે જ એવું વિચારીએ છીએ કે ના, આ લોકો જે કરે ને એ સારું. કેમ? કારણ કે એ લોકો ખુશ રહે. પણ આપણને થોડી ખબર હતી કે આપણી ખુશીને મારીને આ લોકો ખુશ રહેવા માંગે છે. ના ફઈ, એવું ના બોલો. અમારા મનમાં તો એવો વિચાર બિલકુલ નહોતો. બસ હા, તો પપ્પાએ જ વાત કરી હતી કે એક જણ તમારી સાથે રહેશે અને એક જણ તમારી સાથે રહેશે. એટલે મેં જ આદિને કહ્યું હતું કે મમ્મીને આપણે આપણી સાથે લઈ જઈએ. પણ અમે ત્યારે એ ન વિચાર્યું કે એ બંને અલગ થશે તો એમની હાલત શું થશે.
તમે વિચારી પણ નહીં શકો, કારણ કે એ વિચાર કરવા માટે છે ને બહુ મોટું મન જોઈએ. એ મન તમારા લોકો પાસે નથી. અરે જે મા બાપ નાના મોટા કરે છે, તમને આટલું સારું શિક્ષણ આપે છે, તમને આટલી છૂટછાટ આપે છે, તમે જે ઓરો પેડો, તમને કોઈ જ રોકટોક નથી, અને આજે તમે એવા મા બાપને અલગ કરવા માંગો છો? મમ્મી મારી પાસે રહેશે, પપ્પા મોટા પાસે રહેશે. અરે શું છે આ બધું? આ તમે પ્રેમને વેચી રહ્યા છો. ભલાઈ તો એમાં જ છે કે તમે હસી ખુશીથી એ લોકોને સાથે રાખો. આ ઘડપણમાં એ લોકોને એકબીજાના સહારાની જરૂર છે. તમે તો સાથ નથી આપી શકતા, પણ કમસે કમ મારા ભાઈનો સાથ તો ના છીનવો મારા ભાભી પાસેથી. અને તમને લોકોને એટલા જ ભારે પડતા હશે ને મારા ભાઈ ભાભી, તો હું લઈ જઈશ મારી ઘરે. અરે ના ના ફઈ, આ તમે કેવી વાત કરો છો? અમે માનીએ છીએ અને અમારીથી ભૂલ થઈ છે, અને એક વખત પપ્પાને આ ઘરમાં આવી તો જવા દો. અમે પગ પકડીને એની માફી માંગી લેશું બસ, પણ તમે આવા શબ્દો ના બોલો. હા ફઈ, નિધિ સાચું જ કહે છે. અમે પપ્પાની માફી માંગી લઈશું, અને મમ્મી પપ્પાને બંનેને અમારી સાથે રાખીશું. હું તો એ જ પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ગમે ત્યાં હોય ને ખેમ પાછો આવી જાય, નહીં તો હું છે ને તમને બેને જિંદગીમાં માફ નહીં કરું. ભાભી હું જઉં છું, અને ભાઈના જેવા સમાચાર મળે ને તો મને જણાવજો. હું મારા ભાઈને મળવા આવીશ. ધ્યાન રાખજો તમારું. શું થયું આદિ? હા સાગર, પપ્પાની કઈ ખબર મળી? ના, પપ્પા કોઈ જગ્યાએ નથી મળ્યા. હા મમ્મી, અમે બંને ભાઈઓએ મારા પપ્પાને બધી જ જગ્યાએ શોધી લીધા છે, પણ મારા પપ્પાની ક્યાંય ભાર નથી મળતી. ક્યાં ગયા હશે? હવે એક જ રસ્તો છે, પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન લખાવવી પડશે. હા, જો એ કરતા તે પપ્પા મળી જતા હોય ને તો અત્યારે ને અત્યારે જ કમ્પ્લેન લખાવી દો. પપ્પા, પપ્પા તમે ક્યાં હતા? અમે તમને કેટલા શોધ્યા. પપ્પા, હું ભાડાનું ઘર ગોતવા ગયો હતો. શું ભાડાનું ઘર? હા હિરલ, કપડાનો થેલો ભર અને ચાલ, આપણે અહીંયા હવે 1 મિનિટ પણ નથી રહેવાનું. નહીં નહીં પપ્પા, અમારી વાત તો સાંભળો. તમે આવું કેવી રીતે કરી શકો? હા પપ્પા, પ્લીઝ તમે આ ઘર છોડીને જવાની શું કામ વાત કરો છો? તમારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. બસ, આજ સુધી બહુ સાંભળી તમારી વાતો, હવે નહીં. જો સાંભળી શકો ને તો હવે હું જે કહું ને એ સાંભળો, અને પછી મને એનો જવાબ આપો. માં પોતાના બાળકને ઉદરમાં 9 મહિના સુધી પોષણ આપે છે અને એનું જતન કરે છે. ખરેખર માં બહુ મહાન હોય છે, પણ એ જ બાળક જન્મ્યા પછી 25 વર્ષ સુધી બાપ એનું પાલન પોષણ કરે છે, એનું જતન કરે છે. બંનેનો પ્રેમ તો સરખો જ હોય છે, છતાં પણ એ નથી સમજાતું કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે. માં પોતાના બાળક અને પરિવાર માટે વગર પગારે શરીરને ઘસી નાખતી હોય છે, જ્યારે બાપ પોતાના આખા મહિનાનો પગાર
પોતાના બાળકો માટે ખર્ચી નાખતો હોય છે. બંનેના પ્રયત્નો અને પ્રેમ તો સમાન હોય છે, છતાં પણ એ નથી સમજાતું કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ પડી જાય છે. માં પોતાના બાળકોને ભાવતી વસ્તુ અને વાનગી બનાવીને પ્રેમથી જમાડતી હોય છે, અને બાપ બાળકોની જરૂરિયાત અને એના શોખની વસ્તુઓ ખરીદીને પૂરી પાડતો હોય છે. બંનેનો પ્રેમ તો સમાન હોય છે, છતાં પણ એ નથી સમજાતું કે પ્રેમની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે. જ્યારે પણ તમારો ફોન આવે છે ને, ત્યારે તમે કહો છો મમ્મીને ફોન આપો, મમ્મી સાથે વાત કરવી છે. જ્યારે તમને નાનામાં નાનું દુઃખ પડે ને, ઓ માં એમ કહીને માને યાદ કરો છો, અને કઈક વસ્તુની જરૂર પડે ત્યારે બાપ પાસે જાઓ છો. બાપને કોઈ દિવસ દુઃખ નથી લાગતું કે તમે એને મહત્વ નથી આપતા, છતાં પણ સમજાતું નથી કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે. તમને જ્યારે દુઃખ પડે કે તકલીફ પડે તો તમે તો તમારી માના ખભા પર માથું રાખીને રડી શકો છો, અને તમારી માને દુઃખ પડે તો દીકરાને ખભે માથું રાખીને રડી લે છે. બાપ ક્યાં જાય, કોના ખભે માથું રાખીને રડે? બાપ તો દુઃખને મુક્ત મને માણતો રહે છે, અને મનમાં જ દબાવતો રહે છે. છતાં પણ એ નથી સમજાતું કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે. મમ્મી પાસે તો રંગબેરંગી કપડાં અનેક જોડી હોય છે, પણ પપ્પા પાસે થીગડા વાળા 2-3 કુર્તા ને 2-3 લેંઘા એ પહેરીને જિંદગી ગુજારતો હોય છે. છતાં પણ બાળકો નવા બૂટ ચપ્પલની જીદ કરે, અને મમ્મી નવા કપડાની. બાપ ફાટેલા કુર્તા પહેરી, પગમાં તૂટેલા ચપ્પલ પહેરી બજારમાં જાય છે, અને મનગમતી વસ્તુઓ લાવી અને હોશે હોશે વેચી આપે છે. છતાં પણ એ નથી સમજાતું કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે. મમ્મી પાસે તો સોનાના ઘણા ઘરેણા હોય છે, છતાં પણ મમ્મી ઘણીવાર ફરિયાદ કરતી હોય છે કે મારી પાસે ઘરેણા ઓછા છે. બાપ પાસે એક વીંટી હોય છે, એ પણ એને લગ્નમાં આપેલી હોય છે, છતાં પણ બાપ કોઈ દિવસ ફરિયાદ નથી કરતો કે મારી પાસે સોનું નથી. છતાં પણ એ નથી સમજાતું કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે.
જ્યારે મા બાપ વૃદ્ધ થાય છે અને દીકરાઓના લગ્ન થઈ જાય છે ત્યારે દીકરા અને વહુઓ એમ કહેતી હોય છે કે માં તો ઘરકામમાં ઓછી વધતી પણ ઉપયોગી થતી હોય છે. બાપ તો નિવૃત્ત છે, એની કોઈ કમાણી નથી. જાણે બાપ એક નકામી વસ્તુ થઈ ગઈ છે. મૂંગા મોઢે બાપ બધું સાંભળીને સહન કરતો હોય છે, છતાં પણ એ નથી સમજાતું કે મમતાની હોડમાં બાપ કેમ પાછળ રહી જાય છે. પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો. હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. હું તમને અને મમ્મીને બંનેને મારી સાથે રાખીશ હંમેશા માટે. અમને માફ કરી દો. હા પપ્પા, આદિ સાચું કહે છે. તમે અમને એકવાર માફ નહીં કરો. અમારાથી ભૂલ થઈ ગઈ. પપ્પા, તમે જ્યારે આ ઘરમાં નહોતા ને ત્યારે અમને તમારું મહત્વ સમજાડો કે એક બાપ પોતાના સંતાનો માટે શું હોય છે, એના જીવનમાં એનું સ્થાન શું હોય છે ને એ અમને ત્યારે સમજાડો. પપ્પા, અમને માફ કરી દો. આવી ભૂલ અમે પાછા ક્યારેય નહીં કરીએ. હા પપ્પા, સૌથી મોટો વાંક તો મારો છે. કદાચ સાગર તમને રાખવા માટે તૈયાર થઈ જાય, પણ મેં છે ને દીકરીની નહીં વહુની જ ફરજ નિભાવી અને તમને સસરા જેમ જ રાખ્યા. કોઈ દિવસ પિતા ગણ્યા જ નહીં. પપ્પા, છેલ્લી ને પહેલી ભૂલ. અમે તમારા સંતાનો છીએ ને માફ કરી દો. હા પપ્પા. પછી ક્યારે આવું નહીં થાય. કાચિંડાની જેમ રંગ બદલતા તમારા જેવા સંતાનોનો શું ભરોસો? આજે માફી માંગો છો, કાલે રડાવો પણ ખરો. ચલ હિરલ. નહીં પપ્પા, પપ્પા પ્લીઝ આવું ન કરો. હિરલ, તારે આ કપાતર દીકરાઓ સાથે રહેવું છે કે તારા નેક પતિ સાથે? મમ્મી, હા મમ્મી, સમજાવો ને નહીં તમે. જતા મમ્મી. હિરલ, મમ્મી, મમ્મી, મમ્મી પપ્પા, તમે લોકોને છોડીને ના જાઓ. તમે કહો ને પપ્પાને. સાગર આપણે પણ જઈએ, ચલો ને.